જય. ચરણ શરણ મેં જાઉં, વલ્લભ ચરણ શરણ મેં જાઉં, વલ્લભ ચરણ શરણ મેં જાઉં, વલ્લભ ચરણ શરણ મેં જાઉં. અનત ન જાનું અન્ય ન શ્રી વલ્લભાધીશ કી જય. અનત ન જાનું અન્ય ન ધ્યાઉં, એ નહીં કો દાસ કહું, વલ્લભ ચરણ શરણ જાઉં, વલ્લભ ચરણ શરણ જાઉં. ભજે નહીં કો સર્વસ્વ શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. આજે આપણે સૌ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે એકત્રિત થયા છીએ. તો આ પ્રસંગના મુખ્ય મનોરથી પ્રફુલ્લાબેન ઝવેરીને હું વિનંતી કરું કે મહારાજશ્રીને માલ્યાર્પણ કરશે. વારંવાર દાસ રજરાજ, વારંવાર ચરણ કમલ શેષના, વલ્લભ ચરણ શરણ જાઉં, વલ્લભ આદિશ કી જય. શ્રી નિલેશભાઈ જયદેવલાલજી મહોદયશ્રીને માલ્યાર્પણ અર્પણ કરશે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી રમેશભાઈ શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રીને માલ્યાર્પણ અર્પણ કરશે. શ્રી વલ્લભાધીશ કી જય. અને શ્રી અક્ષયભાઈ શ્રી પ્રથમેશ કુમારજી મહોદયશ્રીને માલ્યાર્પણ અર્પણ કરશે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી વલ્લભકુળ પરિવારને આપણા સૌના દંડવત પ્રણામ. જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે 549માં પ્રાગટ્યોત્સવ નિમિત્તે આજે આપણે સૌ એકત્રિત થયા છીએ. તો શ્રી બ્રજેશ કુમારજી મહારાજશ્રીની આજ્ઞાશ્રી અને આપશ્રીની અધ્યક્ષતામાં શ્રી યુવા આચાર્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી નવરત્ન ષોડશ ગ્રંથ પર આપણ સૌનું વચનામૃત કરી લાભાન્વિત કરશે. આપણા સૌનું અહોભાગ્ય છે કે વલ્લભકુળ પરિવાર દ્વારા વખતો વખત અને પ્રસંગોપાત ઉત્સવ પ્રસંગે અને પ્રાગટ્યોત્સવ નિમિત્તે આપણને પુષ્ટિ માર્ગના વિવિધ પ્રસંગો અને વિષયો પર વચનામૃત કરી લાભાન્વિત કરે છે. આજે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે શ્રી વરદરાજકુમારજી મહોદયશ્રી શ્રી નવરત્નનું વચનામૃત કરશે. તે માટે શ્રી વરદેશકુમારજી મહોદયશ્રીને મહારાજશ્રીને હું આશીર્વચન માટે વિનંતી કરું છું. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યોત. મંસ્તસ્થ અમારા પરિવારના આચાર્ય બાળકો, સર્વે ઉપસ્થિત વૈષ્ણવોને ખૂબ ખૂબ વધાઈ આપું છું. અને ખાસ કરીને આવી ગરમીમાં આપ લોકો સૌ આવ્યા.
અમારા પૌત્ર ચિરંજીવી વ્રજરાજ કુમારજીના ઉત્સાહને વર્ધન કરવા શ્રી વલ્લભનો 449મો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવા આપણે જઈ રહ્યા છીએ. એવા સુંદર સમયે શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ રચેલા 16 ગ્રંથો, જેને આપણે વલ્લભ ગીતા કહીએ, એમાંનો એક અદ્ભુત અને ખૂબ સુંદર ગ્રંથ નવરત્ન, એના ઉપર વ્રજરાજ કુમારજી 2 દિવસ પ્રવચન આપશે. આ 16 ગ્રંથો 16 પુષ્પોની માળા છે. એકે એક ગ્રંથ આપણા માટે નિતાંત આવશ્યક છે. જેમ ભગવદ્ ગીતા અર્જુનને નિમિત્ત બનાવીને ભગવાને આપી, આ વલ્લભ ગીતા કોઈને કોઈ વૈષ્ણવ નિમિત્ત બન્યા. વૈષ્ણવો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર રૂપે લખાયેલા આ અદ્ભુત ગ્રંથો છે. એમના અષ્ટકમથી લઈને સેવા ફલ સુધીમાં જે નિમિત્ત બન્યા હતા એ ગોવિંદ દુબે, બહુ જ્ઞાની પંડિત. કોઈ જ્ઞાની વ્યક્તિ પ્રશ્ન કરે એ કોઈ સાધારણ ન હોય. કેટલાઓનું કલ્યાણ એમાં છુપાયેલું છે. મને એ વાતનું આશ્ચર્ય છે, અને ઘણીવાર આપણે નવરત્નને લૌકિક ચિંતાઓમાં ઘટાવી દઈએ છીએ. પ્રિયજનો, આ લૌકિક ચિંતાની વાત જ નથી. ગોવિંદ દુબેને સાધારણ ચિંતા ન થાય. એ જ્ઞાની હતા, પંડિત હતા. એમની ચિંતા એ હતી કે મારી લૌકિકમાં ગતિ તો નહીં થાય ને. હું સમર્પિત થયો, શરણાગત થયો, લૌકિકમાં ચલાયમાન તો નહીં થઈ જવાય. આવા સુંદર પ્રશ્નના ઉત્તર પણ કેટલું સટીક શ્રી વલ્લભે આપ્યો છે કે આજે 549 વર્ષ પછી પણ આપણા માટે એટલું જ જરૂરી છે. આ 9 શ્લોકો નવરત્નો જેવા છે. કે પ્રભુ આપે મને શરણે તો લીધો, પણ મને ચિંતાઓ સતાવે છે કે આ લૌકિકમાં ગતિ તો નહીં થાય ને. વલ્લભે એમના ઉપર કૃપા કરી અને જે ઉત્તરો આપ્યા છે, 9 રત્ન, 9 શ્લોક
એમના ઉપરની ટીકાઓ શ્રી ગુસાઈજીએ રચી, શ્રી ગોકુલનાથજીએ, શ્રી હરિરાય મહાપ્રભુ, બધા જ મહાન આચાર્યો એના ઉપર ટીકા કરવા વિવેચન કરવા માટે પ્રેરાયા. અને એમાં અદ્ભુતતા એ છે કે ક્યાં કોઈનો વિરોધ નથી. પોતપોતાની દૃષ્ટિથી એનું વિવેચન કર્યું છે. આચાર્યો ક્યારેય કોઈનો વિરોધ કરતા જ નથી. પોતપોતાના એંગલથી એમને જોઈને એટલું સુંદર વિવેચન, ખૂબ રસાત્મક રીતે, ભાવાત્મક રીતે કરેલું છે. અને બાવા ખૂબ સુંદર રીતે એના ઉત્તરો આપશે, અમને વિશ્વાસ છે. હું વધારે આમાં નહીં બોલું, બાવાને જ બોલવા દઈશ. કે અમે તો વર્ષો પહેલાં ષોડશ ગ્રંથો પર ઘણા પ્રવચનો વંદના સ્કૂલમાં અમે કરેલા છે. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભી કદાપિથી. ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. પ્રભુ પુષ્ટિ પુરુષોત્તમ છે, કૃપાળુ છે, અનુગ્રહશીલ છે. એ તમારી લૌકિકમાં ગતિ ક્યારે નહીં કરે, શ્રી વલ્લભ આજ્ઞા કરે છે. એટલે આપણે ચિંતા કરવાનું કોઈ કારણ જ નથી. શ્રી વલ્લભ પોતાના શ્રી મુખે જ્યારે આવી સુંદર આજ્ઞા કરતા હોય, નવ શ્લોક દ્વારા ખૂબ વિસ્તારથી આપે એનું વર્ણન કર્યું છે. ચીનજી વ્રજરાજ બાવા 2 દિવસ સુધી આના પર સુંદર વચરામત કરશે. આપણે તો એના મુખે સાંભળવું છે. અને શ્રી વલ્લભ એના હૃદયમાં બિરાજે અને એની વાણી દ્વારા આ બધા લાભાન્વિત થાઓ, શ્રી વલ્લભના ચરણોમાં એ જ વિનંતી કરી ચીનજી બાવાને હું અનુરોધ કરીશ કે પોતે આચાર્યપીઠ ઉપર બિરાજે અને વચનામૃતોની સરિતાને વહેવડાવે. ખૂબ ખૂબ શુભકામના, શુભ આશીર્વાદ આપીને મારી વાણીને વિરામ આપું છું. શુભમ. वल्लभादेश के जय, श्री गोसाई जी परम दयाल की जय, श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अमने महारानी की. चिंता संतान हंतारो यत्पादाम्बुजरेण स्वीयानां तानि जाचार्यान् प्रणमामि यदनुग्रहतो जन्तो सर्वदुःखातिगो तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः.
लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्विश्च 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 त्रिभिस्तथा षड्विराजते योऽसौ પંચધારદયે આપણે પહેલા એક ધૂન લઈ લઈએ, એની પછી આપણે સત્સંગનો પ્રારંભ કરીશું. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કે બલિહારી શ્રી
વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પરમ પૂજ્ય શ્રી તાજજી, જેમની અધ્યક્ષતામાં, જેમની આજ્ઞાથી અને જેમના આશીર્વાદથી આ બધું આયોજન થઈ રહ્યું છે. પૂજ્ય દાદાજી, પૂજ્ય પિતૃચરણ, ચિરંજીવી પ્રથમેશ બાવા ને ઉપસ્થિત બધા જ ભાવિક વૈષ્ણવજનો, મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે આપણે બધા એકત્રિત થયા છે. આમાં દ્વિદિવસીય આપણે ષોડશ ગ્રંથ માનું એક ગ્રંથ, નવરત્ન ગ્રંથ ઉપર આપણે એને સમજવાનો પ્રયાસ કરીશું. ષોડશ ગ્રંથ જેમ ભાગવતજી જે છે એ ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ કહેવાય, એમ ષોડશ ગ્રંથ એ મહાપ્રભુજીનું વાંગમય સ્વરૂપ કહેવાય. શ્રી હરિરાયજીએ એક પદ રચ્યું છે કે કર મન શ્રી વલ્લભ અંગન ધ્યાન. એમાં એક એક અંગ શ્રી મહાપ્રભુજી, આ 16 ગ્રંથ કયા અંગનું એ સ્વરૂપ છે એ શ્રી હરિરાયજી આપણને સમજાવે છે. તો આ નવરત્ન ગ્રંથ, જેમ પૂજ્ય તાજજીએ આપણને બધાને પહેલાં કીધું કે કોઈ પણ ગ્રંથ જે છે એ કોઈ વૈષ્ણવના નિમિત્ત બનાવીને ગ્રંથ આપે, ઉત્તર રૂપે લખ્યું છે. કોઈ વૈષ્ણવને કંઈ ચિંતા થઈ હોય, કંઈ પ્રશ્ન હોય, એના જવાબમાં શ્રી મહાપ્રભુજીએ એને ગ્રંથ લખીને આપ્યું છે. તો આ નવરત્ન ગ્રંથ એ ષોડશ ગ્રંથમાંથી 6ઠું ગ્રંથ છે. ગત વર્ષ આપણે વિવેક ધૈર્યાશ્રય આપણે સમજવાનો પ્રયાસ કર્યો હતો. વિવેક ધૈર્યાશ્રય, અંતઃકરણ પ્રબોધ, સિદ્ધાંત રહસ્ય અને નવરત્ન ગ્રંથ, આ ચારેય ગ્રંથ એકબીજાની સંગતિ આપે એવા ગ્રંથ છે. તો ક્યારે આપણને એવો સમયનો વિસ્તાર મળે તો એક સાથે 4 ગ્રંથ આપણા થઈ જાય. ગત વર્ષ આપણે જેમ વિવેક ધૈર્યાશ્રયને સમજવાનો પ્રયાસ કર્યો, એમ આ વર્ષ આપણે આ નવરત્ન ગ્રંથને સમજવાનો પ્રયાસ કરીશું. ગોવિંદ દુબે, જેમ પૂજ્ય તાજજીએ કીધું, એમને ચિંતા થઈ કે મારી ક્યાંય લૌકિક ગતિ ના થઈ જાય. ગોવિંદ દુબે જે હતા એ એમની આસક્તિ દ્વારકા લીલાની હતી. એ હરિરાયજી ભાવ પ્રકાશમાં, વાર્તાના ભાવ પ્રકાશમાં સમજાવે છે કે ગોવિંદ દુબે જે હતા એમનું મન કેમ ઉદ્વેગમાં હતું, એમના મનમાં ચિંતા કેમ જાગે છે. શ્રી ગુસાઈજી ટીકામાં ખૂબ સુંદર પ્રસ્તાવના આખી આપ બાંધે છે એમાં કે ભગવદીયને કઈ રીતે ચિંતા થાય. એ તો પૂર્ણ રૂપે મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરી રહ્યો છે, પૂર્ણ રૂપે મહાપ્રભુજીના વચનોને એના જીવનમાં ઉતારી રહ્યો છે. તો એવા જીવને કઈ રીતે ચિંતા થાય છે, ભગવદીને કેવી ચિંતા થાય છે. આપ એવા 2 પક્ષ મૂકે છે શ્રી ગુસાઈજી કે જ્યારે આપણે બ્રહ્મ સંબંધ કરીને ઠાકોરજીની સેવામાં જઈએ છીએ તો સેવામાં જેટલી આપણી પાસે વસ્તુ છે એટલું તો આપણે ઉપયોગ કરીએ છીએ, એટલું તો વિનિયોગ કરીએ છીએ, પણ એ વસ્તુ પૂરી થઈ ગઈ તો હવે એનું યત્ન કરવું કે નહીં, એનું પુનઃ આટલી વસ્તુ ઠાકોરજીની સેવામાં ઉપયોગ થાય એના માટે આપણે સેવા છોડીને બહાર જવું કે નહીં, એવી ચિંતા ને જેમ આજ્ઞા કરી કે લૌકિક ચિંતા વૈષ્ણવને નથી થતી. મહાપ્રભુજી ગુસાઈજીના સેવકો એવા હતા કે આપને ક્યારેય લૌકિક ચિંતા નથી થઈ. એટલે ગ્રંથમાં કોઈ પણ ગ્રંથ આપણે જોઈએ એમાં લૌકિક ચિંતાનો ઉલ્લેખ જ નથી, કેવલ અલૌકિક ચિંતાની વાત છે. તો અહીંયા ગોવિંદ દુબે ને ચિંતા થઈ રહી છે કે મારું મન સેવામાં નથી લાગી રહ્યું. જેમ મેં કીધું, ભાવ પ્રકાશમાં હરિરાયજી સમજાવે છે કે એ દ્વારિકા લીલાના જીવ છે, એમની આસક્તિ દ્વારકાધીશમાં છે, દ્વારકાનાથમાં છે, જે દ્વારકામાં બિરાજી રહ્યા છે, ને રણછોડજીમાં છે. એમની આસક્તિ આ 2 જગ્યામાં છે ને એટલે એમને મનમાં ઉદ્વેગ થાય છે કે હું સેવા કરું કે ના કરું. આવું પ્રશ્ન ગોવિંદ દુબેને થાય છે કે સેવા ઉત્તમ છે કે જપ તપ કરવું ઉત્તમ છે કે તીર્થમાં જવું ઉત્તમ છે કે અન્ય જે પણ વસ્તુ કર્મ માર્ગમાં બતાવી છે એ ઉત્તમ છે. એવી ચિંતા ગોવિંદ દુબેને થાય છે ને એ ચિંતાનું નિવારણ કરવા માટે શ્રી મહાપ્રભુજી આ 9 શ્લોક એમને લખીને આપ્યા ને કીધું કે આ 9 શ્લોકનો પાઠ કરજે
તમારી ચિંતા દૂર થશે. ને ગોવિંદ દુબે આ 9 શ્લોકનું પાઠ કરે છે, એમની ચિંતા પણ દૂર થાય છે. કેમ? કારણ કે એમને મહાપ્રભુજીના વચનોમાં આસક્તિ છે, વચનોમાં એ દ્રઢ વિશ્વાસ છે. હરિરાયજી શિક્ષાપત્રમાં કહે છે, સ્વાચાર્ય વચન માત્રૈક નિષ્ઠ, કે મહાપ્રભુજીના વચનોમાં આપણી નિષ્ઠા હોવી જોઈએ, આપણી દ્રઢ વિશ્વાસ મહાપ્રભુજીમાં હોવું જોઈએ, વલ્લભના વચનોમાં વિશ્વાસ આપણું હોવું જોઈએ. ત્યારે જઈને બધી ચિંતાની નિવૃત્તિ થાય છે. તો ગોવિંદ દુબેને આ મનમાં ઉદ્વેગ હતો. ગોવિંદ દુબેની વાર્તા આપણે થોડી જોઈએ તો એમને મહાપ્રભુજી કાશીના ઘાટ પર મળ્યા. જ્યારે કાશીના ઘાટ પર હતા ને એમને એવી વસ્તુ જોતી હતી કે મને સંસ્કૃતનું વ્યાકરણ શીખવું છે. બ્રાહ્મણ હતા, ખેરાડુ ગામના હતા ને એમને એવી ઈચ્છા થઈ કે મારે સંસ્કૃતનું વ્યાકરણ શીખવું છે. તો એ ગુરુની શોધમાં ગયા. ત્યાં જ મહાપ્રભુજી સાથેનું એમનું મિલન થયું. તો મહાપ્રભુજીને વિનંતી કરી એમને કે મને સંસ્કૃતનું વ્યાકરણ આપ શીખવાડો. મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે તમે ગીતાજી લઈને આવો. ને મહાપ્રભુજી ભગવદ્ ગીતા એમને સમજાવી ને ભગવદ્ ગીતા સમજાવીને એમને સંસ્કૃતનું વ્યાકરણ પણ સમજાવી દીધું. એવી મહાપ્રભુજીએ કૃપા કરી. ને ત્યારથી જ એમને બધી વસ્તુ સરળતાથી સમજાવવા લાગી. ને ત્યારથી જ એમને મહાપ્રભુજીના વચનોમાં વિશ્વાસ થયો. લોકોને પ્રાય એવી બહુ મિસકન્સેપ્શન હોય કે ગીતાજી તો મર્યાદા માર્ગી છે, પણ ગીતાજીને તો મહાપ્રભુજીએ પ્રમાણ માન્યું છે. ઠાકુરજીના સાક્ષાત ઠાકુરજીની વાણી છે, એને તમે કઈ રીતે મર્યાદા પુષ્ટિ કરી શકો? ઠાકુરજીની વાણીને પ્રમાણ મહાપ્રભુજીએ માન્યું છે. ને આ ગીતાજી આપ સમજાવીને જ ગોવિંદ દુબેને આપને શરણ લીધું છે. તો એવી કૃપા ગોવિંદ દુબે ત્યારથી એમને સેવા પણ પધરાવી. મહાપ્રભુજીને ખ્યાલ છે કે આમની આસક્તિ દ્વારકા લીલામાં છે, દ્વારકા લીલામાં છે ને પણ આપણી સેવા તો વ્રજ લીલા પ્રમાણે થાય છે. આ લીલા ભેદના કારણે એમને આ મનમાં ઉદ્વેગ થાય છે. પણ મહાપ્રભુજી વિચારે છે કે આમને એવી પ્રેરણા થઈ તો ઠાકુરજીની જ એવી ઈચ્છા હશે કે આ જીવ સેવા કરે, એટલે જ સેવા ત્યાં પ્રદાન કરી છે. ને આ ગ્રંથ ગુસાઈજી આ ટીકામાં આજ્ઞા કરે છે કે એના માટે જ છે કે જેને સેવામાં પ્રવૃત્ત થવું છે, જેને બ્રહ્મ સંબંધથી કંઈ લેવા દેવા નથી, સેવાથી કંઈ લેવા દેવા નથી, એના માટે આ ગ્રંથ નથી. લૌકિક ચિંતાઓ માટે આ ગ્રંથ નથી. આપણી પાસે કેવલ લૌકિક ચિંતા છે એટલે આપણે આ ગ્રંથને લૌકિક ચિંતા માટે માનીએ છીએ, પણ આ ગ્રંથ છે અલૌકિક ચિંતા માટે. ગોવિંદ દુબેને એવી અલૌકિક ચિંતા થઈ તો આપણને આજે આ ગ્રંથ મળ્યો. એટલે જ વૈષ્ણવોએ પ્રશ્ન જગાડવા, પણ એવું પણ પાછળ નહીં પડી જવું કે આનું આમ જ કેમ છે, એમ જ કેમ છે. અલૌકિક ચિંતા જગાડવી એ ક્યારે થાય કે જ્યારે આપણું ચિંતન સારું હોય. ચિંતા અને ચિંતન આ બે વસ્તુ છે. ચિંતન આપણું ખરાબ થાય તો ચિંતા આપણામાં જાગે ને લૌકિક ચિંતા જાગે. ચિંતન સારું હોય તો અલૌકિક ચિંતા જાગે. આ બે શબ્દ એવા છે, ચિંતા અને ચિંતન. ચિંતાનું વિસ્મરણ આપણને આસુર આવેશ, ચિંતાનું વિસ્મરણ આપણને ઠાકોરજીનું ચિંતન કરાવે ને ચિંતન જો આપણું વિસ્મરણ થાય તો આપણને ચિંતાઓ જાગે છે. એવું તો આપણે સતત ચિંતન કરવું. શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે કે મનસા ભાવયે નિત્યમ લીલા સર્વા ક્રમાગતા. પ્રથમ જ શિક્ષાપત્રમાં આજ્ઞા કરે કે વૈષ્ણવે અનવસર કાલમાં ચિંતન કરવું. સેવા અનવસરે વિયોગાનુભવન કુર્વન સેવા અનવસરે પુનઃ આપ આજ્ઞા કરે કે અનવસર કાલમાં, જેમ હમણાં આપણે અવસર કાલમાં નથી, સેવાથી બહાર છે આપણે, આ સત્સંગ કરવાનું, સત્સંગ કરવું, સ્મરણ કરવું, ચિંતન કરવું, આવી આજ્ઞા આપણા આચાર્યો કરે છે. ત્યારે જઈને આપણી અંદર અલૌકિક મનોરથ જાગે, ચિંતાઓ દૂર થાય ને ચિંતન સારું થાય. તો આપણે પ્રવેશ કરીએ. સમય હવે
આપણે જેટલું વધારે આપણે જાણી શકીએ, 7 વાગ્યા સુધીનો સમય છે આપણી પાસે, તો આપણે પેપર પ્રિન્ટ આપ બધાને મળી છે, આપણે બધા સાથે મળીને એનું પાઠ કરીશું. બધાના હાથમાં પ્રિન્ટ છે, બધા સાથે મળીને એનું પાઠ કરીએ. ચિંતા કાપેન કાર્યા નિવેદિતાત્મભે કદાપિ તે ભગવાનપિ પુષ્ટિસ્તો ન કરિષ્યતિ લોકે કિંચ ગતિમ નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાત્ર શિર્જનૈ સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજચ્છાત કરિષ્યતિ સર્વેષાં પ્રભુ સંબંધો પ્રત્યેકમિતિ સ્થિતે અતોન્ય વિનિયોગેપી ચિંતા કા સ્વસ્ય સોપી છે અજ્ઞાનાદથવા જ્ઞાનાत् કૃતમાત્મનિવેદનમ એ કૃષ્ણ સાત્કૃત પ્રાણે તેષાં કા પરિદેવના તથા નિવેદને ચિંતા યા શ્રી પુરુષોત્તમે વિનિયોગેપી સાત્યાચ્યા સમર્થો હિ હરિસ્વત લોકે સ્વાસ્થ્યં તથા વેદે હરિસ્તુ ન કરિષ્યતિ પુષ્ટિમાર્ગસ્થિતો યસ્માत् સાક્ષિણો ભવતાખિલા સેવાકૃતિર્ગુરોરાજ્ઞા બાધनं વા હરિચ્છયા અતઃ સેવા પરમ ચિત્તં વિધાય સ્થિયતાં સુખં ચિત્તોદ્વેગં વિધાયાપि હરિર્યદત્ કરિષ્યતિ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતાં ધૃतं ત્યજેત તસ્માत् સર્વાત્મના નિત્યં શ્રીકૃષ્ણઃ શરણં મમ વદદ્ભિરેવ સતतं સ્થેયમિત્યેવ મે મતે. इति श्रीमद्वल्लभाचार्य विरचितं नवरत्नं समाप्तं. श्री वल्लभाधीश की जय. શ્રી ગોસાઈજી અહીંયા ટીકામાં પ્રારંભ કરે છે મંગલાચરણથી. આમાં નવરત્ન ગ્રંથમાં 5 ટીકાઓ આપણી પાસે ઉપલબ્ધ છે. પ્રથમ શ્રી ગોસાઈજીનું પ્રકાશ છે, નવરત્નનું પ્રકાશ છે. જેમ રત્ન એટલે જ કહેવામાં આવે કે અંધકારમાં પ્રકાશ કરે. શ્રી ગુસાઈજી ન હોત તો આપણને મહાપ્રભુજીની વાણી પણ કઈ રીતે સમજાવી? તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ સ્યાદ્યતા તથા. સર્વોત્તમ સ્તોત્ર એટલે જ છે કે આપણને મહાપ્રભુજીની વાણી સમજાય. મહાપ્રભુજીની વાણી તો દુર્બોધ છે. તન્નામાષ્ટોત્તર શતમ, આ 108 નામ એટલે જ છે કે મહાપ્રભુજીની કૃપા આપણી ઉપર થાય ને આપણને એમની વાણી સમજાય. તો 5 ટીકા ઉપલબ્ધ છે. પહેલી શ્રી ગુસાઈજીની, બીજી શ્રી પુરુષોત્તમજીની ને 3 અન્ય, એક કાકા વલ્લભજીની, એક મુરલીધર ભટ્ટજીની, લાલુ ભટ્ટજીની. આમ 5 ટીકા નવરત્ન ગ્રંથની આપણને પ્રાપ્ત થાય છે. આપણે શ્રી ગુસાઈજીની ટીકાને આધારે સમજવાનો પ્રયાસ કરીશું. શ્રી ગુસાઈજી અહીંયા મંગલાચરણ કરે છે. આપ બધાને આ શ્લોક આવડે છે તો આપ બધા પણ સાથે એ શ્લોક કહેજો. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાં તાન નિજાચાર્યા પ્રણમામિ મુહુર્મુહુઃ. આપણે જે નિત્ય મંગલાચરણ કરીએ છીએ એનું પહેલું શ્લોક આ નવરત્ન ગ્રંથની ટીકાનું મંગલાચરણ છે. આખું જે મંગલાચરણ આપણે નિત્ય પાઠમાં કરીએ છીએ એ અલગ અલગ શ્લોકમાં કોઈ પૂર્વાચાર્યોએ એવું વિચાર્યું હશે કે આનું સંગઠન કરીને એક સાથે જ વૈષ્ણવ આનું પાઠ કરે.
એ રીતે આખું મંગલાચરણ છે. પણ આ પ્રથમ શ્લોક જે આપણે નિત્ય કરીએ છીએ એ નવરત્ન ગ્રંથની ટીકાનું મંગલાચરણ છે. શ્રી ગુસાઈજી અહીંયા આજ્ઞા કરી રહ્યા છે, મંગલાચરણ કરી રહ્યા છે કે ચિંતા સંતાન હંતારો. ચિંતા ક્યારે એકલી નથી આવતી. જે આજના દિવસમાં આપણે એન્ઝાઇટી કહીએ કે ઓવર થિંકિંગ કહીએ, એ જ ચિંતા છે. એક પછી એક એ વસ્તુ આપણને આવતી જાય. એક ચિંતા આવે, એની પાછળ બીજી ચિંતા આવે, એની પાછળ ત્રીજી ચિંતા આવે. આમ કરી કરીને ચિંતાની આખી લાઈન લાગી જાય છે. આ ગ્રંથમાં ચિંતા શબ્દ ઘણીવાર આવશે, એટલે પણ આપ ચિંતા ના કરતા. લોકોને ઘણાને એવી આદત હોય, ટેન્શન સાંભળીને ટેન્શન થઈ જાય. પણ આ ટેન્શનથી નિવૃત્ત કરવાનું ગ્રંથ છે. ચિંતા ન કરવી એના માટેનું આ ગ્રંથ છે. તો અહીંયા ગુસાઈજી કહી રહ્યા છે, ચિંતા સંતાન હંતારો યદ પાદાંબુજ રેણવ. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ પ્રણમામી મુહુર મુહુર, કે વારંવાર હું મહાપ્રભુજીના ચરણારવિંદમાં વંદન કરું છું. એવું શ્રી ગુસાઈજી કહી રહ્યા છે. એનાથી શું થાય છે કે ચિંતાની સંતાન એટલે એની સાથે ઉત્પત્ત એની આખી પરંપરાનું નાશ થાય છે, કેવલ મહાપ્રભુજીને દંડવત કરવાથી. ચરણ માત્રથી મહાપ્રભુજી કેટલી કૃપા કરે છે. ચરણોદક દ્વારા, ચરણગંધ દ્વારા, વલ્લભાખ્યાનમાં આપણે ગાઈએ, તે તામસના અગ હર્યા પરતાપ પદરજ ગંધ. કેવલ મહાપ્રભુજીના ચરણારવિંદની ગંધ દ્વારા આપ તામસ જીવોના અગ હરે છે. હજી તો ચરણારવિંદનું સ્પર્શ નથી થયું, કેવલ એની ગંધ દ્વારા આપ જીવનું ઉદ્ધાર કરે છે. એવું મહાપ્રભુજીના ચરણારવિંદનું સામર્થ્ય છે. ચરણ સ્પર્શ દ્વારા, ચરણોદક દ્વારા અને ચરણામૃત દ્વારા કેટલી પ્રકારે કેવલ આપ ચરણારવિંદ દ્વારા કૃપા કરે છે. એવું મહાપ્રભુજીનું સ્વરૂપ છે. શિક્ષાપત્રમાં હરિરાયજી અનેક વાર આજ્ઞા કરે છે, શ્રીમદ આચાર્ય પાદેશુ સ્થાપ્યતામ તન્મય મન, કે સર્વદા સર્વભાવૈક હેતુ ભૂતેશુ સર્વદા, કે સર્વના હેતુ ભૂતરૂપ મહાપ્રભુજીના ચરણારવિંદમાં આપણું મન સ્થાપન થવું જોઈએ. શ્રીમદ આચાર્ય ચરણે મતિ સ્થાપ્યા, આપ અનેક વાર આજ્ઞા કરે છે હરિરાયજી. ને વલ્લભ સાખીમાં પણ આપ આજ્ઞા કરે છે, શ્રી વલ્લભ પદ વંદો સદા સરસ ઓત સબ જ્ઞાન. વલ્લભ પદ વંદો સદા સરસ ઓત સબ જ્ઞાન. રસિક રટત આનંદ સો, રસિક રટત આનંદ સો, કરત સુધારસ પાન. શ્રી વલ્લભ કરત સુધારસ પાન. શ્રી વલ્લભ પદ વંદો સદા, સદા શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વંદન કરવાનું છે. જીવ કેવલ નમન જ કરી શકે છે, એનાથી અધિક આપણી પાસે આપણું પોતાનું કંઈ આપવા માટે નથી. કેવલ આપણું અહમ, આપણી મમતા એ જ આપણે આપી શકીએ છીએ. એ જ સાચું સમર્પણ છે. આપણી અહમતા મમતા સાથે આપણે ઠાકોરજીને નમન કરીએ, દીનતાપૂર્વક નમન કરીએ, એ સાચું નમન કહેવાય. શ્રી વલ્લભ પદ વંદો સદા, સદા વંદન ત્યારે જ કહેવાય કે જ્યારે આપણે શ્રી મહાપ્રભુજીના જે વચન છે એ આપણે માનીએ, એમની આજ્ઞાઓને માનીએ, સમજીએ, ત્યારે સાચું વંદન કર્યું કહેવાય. શ્રી વલ્લભ પદ વંદો સદા સરસ હોત સબ જ્ઞાન, સરસ હોત સબ જ્ઞાન. મહાપ્રભુજી આ જ ગ્રંથમાં આગળ આજ્ઞા કરે છે કે તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ ત્યજે, કે જે થઈ રહ્યું છે ઠાકુરજીની લીલા જાણ, એ સાચું જ્ઞાન છે, એ સરસ જ્ઞાન કહેવાય. કે જે થઈ રહ્યું છે એ ઠાકુરજીની લીલા છે. રસિક રટત આનંદ સો, કરત સુધારસ પાન. ચરણારવિંદથી લઈ ઠાકુરજીના અધર સુધી આ વૈષ્ણવની આખી યાત્રા છે. એક જ સાખીમાં મહાપ્રભુજી, હરિરાય મહાપ્રભુજી આખી વૈષ્ણવની યાત્રા બતાવી રહ્યા છે. કે ચરણારવિંદથી પ્રારંભ થઈ ઠાકુરજીના મુખારવિંદ સુધી, ભક્તિ ચરણારવિંદથી પ્રારંભ થાય ને મુખારવિંદ સુધી જાય, એ ભક્તિ કહેવાય.
તો નવરત્ન ગ્રંથમાં શ્રી ગુસાઈજી અહીંયા મંગલાચરણ કરી રહ્યા છે. ચિંતા સંતાન હંતારો યદ પાદાંબુજરેણવ સ્વીયાનામ તાન નિજાચાર્ય પ્રણમામી મુહુર્મુહુ. આપણા નિજ આચાર્ય છે, સ્વ આચાર્ય છે. આપણે મહાપ્રભુજીના સેવક છે, એટલે મહાપ્રભુજીમાં આપણું દ્રઢ આશ્રય હોવું જોઈએ. કેવલ આશ્રયના પદ કરવાથી આશ્રય સિદ્ધ ના થાય. દ્રઢ ચરણન કેરો ભરોસો વલ્લભ હી કો ભારી ભરોસો. કેવલ આટલું ગાવાથી મહાપ્રભુજીનું શરણ ગ્રહણ ના કીધું કહેવાય, પણ આપની આજ્ઞાને આપણે જાણીએ ને યથાશક્તિ એનું પાલન કરીએ. મહાપ્રભુજી જેવું ને જેવું 84,252 જેવું ને જેવું આપણે કોપી ના કરી શકીએ. આપણું એટલું સામર્થ્ય જ નથી. આપણે એને સમજીને આ કાલમાં આપણે કેટલું એનું પાલન કરી શકીએ એ પ્રમાણે આપણે એનું પાલન કરવું. મહાપ્રભુજી જેવું ને જેવું આપણે એ કરી જ ના શકીએ. આપણે આટલી ગરમીમાં કોઈ ખુલ્લા પગ ચાલવાનું કે કોણ ચાલી શકે છે? આવી ગરમીમાં કોઈ ના ચાલી શકે. આજે તમે યાત્રા કરવા જાઓ, પરિક્રમા કરવા જાઓ, એમાં પણ લોકો તો હવે ચપ્પલ પહેરવા લાગ્યા છે કે ગરમી સહન નથી થતી. મહાપ્રભુજી તો આપણા હિત માટે, વૈષ્ણવોના હિત માટે આપ ખુલ્લા ચરણારવિંદથી ચાલ્યા છે. આપણા માટે. ને આપણે જ એમની આજ્ઞાને ના જાણીએ, આપણે જ એમની વાણીને ના જાણીએ તો આપણને પોતાને વૈષ્ણવ કહેવા લાયક નથી. વૈષ્ણવ, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ત્યારે જ છે કે જ્યારે આપણે મહાપ્રભુજીના સ્વરૂપને જાણીએ. આપ આચાર્ય સ્વરૂપે શું આજ્ઞા કરી રહ્યા છે એ આપણે જાણીએ ને એને યથાશક્તિ એનું પાલન કરીએ. તો એનાથી ચિંતાની પરંપરા એનું નાશ થાય છે, ઓવર થિંકિંગનું નાશ થાય છે. ને ત્યારે જ થાય કે જ્યારે આપણે ચિંતન સારું કરીએ. એટલે જ ચિંતન સારું કરવા માટે સરસ હોત સબ જ્ઞાન, એટલે જ વારંવાર પ્રણમામી મુહુર્મુહુ, કે આપ વારંવાર વંદન કરી રહ્યા છે. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનું આશ્રય લો તો જ સકલ કાર્ય સિદ્ધ થાય છે. શિક્ષાપત્રમાં હરિરાયજી એ પણ આજ્ઞા કરે છે કે મહાપ્રભુજીના ચરણારવિંદનું ધ્યાન કરવાથી આપણી સર્વ કાર્ય આપણું સિદ્ધ થાય છે. કેવલ ચરણારવિંદ પર ધ્યાન કરવાથી, નમન કરવાથી. મને વારંવાર મારું પેલું પદ યાદ આવે છે, ગાવાની ઈચ્છા થાય છે, વલ્લભ ચરણ શરણ. એનું 2 ઘડી આપણે ગાન કરીએ. વલ્લભ ચરણ શરણ મેં જાઉં, વલ્લભ ચરણ શરણ મેં જાઉં, વલ્લભ ચરણ શરણ મેં જાઉં, વલ્લભ ચરણ શરણ મેં જાઉં. અનત ન જાનું અન્ય ન ધ્યાવું, અનત ન જાનું અન્ય ન ધ્યાવું, એ નહીં કો દાસ કહાવું, વલ્લભ ચરણ શરણ જાઉં, વલ્લભ ચરણ શરણ જાઉં. ભજન નહીં કો સર્વસ્વ પાઉં, શ્રી વલ્લભ ગુણ ગાઉં. ભજન નહીં કો સર્વસ્વ પાઉં, શ્રી વલ્લભ ગુણ ગાઉં. દાસ વ્રજરાજ વારંવાર, દાસ વ્રજરાજ વારંવાર, ચરણ કમલ શેષનામ, વલ્લભ ચરણ શરણ જાઉં,
વલ્લભ ચરણ શરણ. મહાપ્રભુજીના ચરણારવિંદનું શરણ આપણે ગ્રહણ કરવાનું છે. એ જ વાત અહીંયા ગોસાઈજી ટીકામાં કહી રહ્યા છે કે પ્રણમામી મુહુર મુહુર, કે વારંવાર આપના ચરણારવિંદમાં વંદન કરું છું. આપણે ગ્રંથમાં પ્રવેશ કરીએ. ચિંતા કાપી નકાર્યા નિવેદિતાત્મભી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ જગતિ. ચિંતા કરવાની મહાપ્રભુજી અહીંયા ના પાડી રહ્યા છે. આપણને થાય કે ચિંતા જ તો આપણે કરીએ છીએ, બીજું તો મનમાં કંઈ આવતું જ નથી. એ પણ ના કરીએ તો કરવાનું શું? એટલે જ પહેલાં કીધું કે ભગવદ ચિંતન આપણે કરવાનું. અહીંયા ચિંતા ગુસાઈજી ટીકામાં આજ્ઞા કરે છે કે લૌકિક ચિંતા તો નથી જ કરવાની, પણ અલૌકિક ચિંતા પણ નથી કરવાની. ભગવદર્થ ચિંતા પણ આપણને ના થવી જોઈએ, કારણ કે ઠાકોરજી સર્વ સામર્થ્યવાન છે. અલૌકિક ચિંતા થાય એ તો આપણા માટે ભાગ્યની વાત કહેવાય. લૌકિક ચિંતામાંથી જ આપણે ઉપર નથી આવતા, તો અલૌકિક ચિંતા આપણને થાય તો આપણા માટે ભાગ્યની વાત છે. પણ બંને પ્રકારની ચિંતા ના પાડી છે મહાપ્રભુજી, નિષેધ કરે છે કે ચિંતા કાપી ન કાર્યા. કેમ ચિંતા નથી કરવાની? કારણ કે નિવેદિતાત્મભી, આપણે બધા નિવેદિત જીવ છે, બ્રહ્મ સંબંધી જીવ છે. મહાપ્રભુજીએ આપણું નિવેદન ઠાકોરજી સામે કરાવ્યું છે, સમર્પણ ઠાકોરજીને કરાવ્યું છે, એટલે આપણે ચિંતા નથી કરવાની. ચિંતાનું ઉત્પન્ન કેમ થાય છે? ચિંતા થાય છે કેમ? એક તો છે જ કારણ કે આપણું ચિંતન સારું નથી. પણ જો આ અંતઃકરણ જે આપણું છે એ 3 વસ્તુથી બને છે. એક મન, બુદ્ધિ અને અહંકાર. મનનું કાર્ય છે સંકલ્પ અને વિકલ્પ કરવું. મન એનું કાર્ય એ જ છે કે અહીંયા ત્યાં ભટકે, આ આપણને વસ્તુ બતાવે, પેલી વસ્તુ બતાવે. મનનું કાર્ય જ એ જ છે. એ વાત ભગવાન ગીતામાં પણ કહે છે કે મન એ જ બંધનનું પણ કારણ છે ને મોક્ષનું પણ કારણ છે. જેવી ગતિ આપણી કઈ રીતે નિશ્ચય થાય કે જેવી આપણી મતિ છે. જૈસી ગતિ વૈસી, જૈસી મતિ વૈસી ગતિ. જેવી આપણી મતિ છેલ્લા ક્ષણે છે, જેમ ભાગવતમાં રાજા ભરતનું પ્રસંગ આવે, એમની મતિ છેલ્લે હરણમાં હતી એટલે એમને હરણની ગતિ મળી. જેવી આપણી મતિ હોય છે ત્યાં જ આપણી ગતિ જાય છે. તો આ અંતઃકરણ જે આપણું છે એ 3 વસ્તુથી બને છે: મન, બુદ્ધિ અને અહંકાર. મનનું કાર્ય છે કે સંકલ્પ કરે. સંકલ્પ સાથે જ તમે પોતે વિચારો, કોઈ વસ્તુ આપણે મનમાં કોઈ ઈચ્છા જાગે, કોઈ વાત જાગે, એની સાથે સાથે બીજું ઓપ્શન પણ તરત પાછળ આવી જાય છે. મન સંકલ્પ અને વિકલ્પ બંને આપે છે ને બુદ્ધિ સંકલ્પ વિકલ્પને સામે સામે રાખે છે. એ બુદ્ધિનું કાર્ય છે. મનનું કાર્ય છે કેવલ એ થોટ્સ આપણને આપતા રહેવું, એ ફેંક્યો કરે આપણા ઉપર, એ પ્રહાર થાય, કેટલું શું કહેવાય એને, ચિંતાનો પ્રહાર થાય. પણ એ ઓવર થિંકિંગનું એ ક્ષણે ક્ષણે આપણને કોઈના કોઈ વિચાર આવતા જાય. એ મનનું કાર્ય છે. બુદ્ધિનું કાર્ય છે એમાંથી કઈ વસ્તુ શું છે એને ડિફરન્શિએટ કરવાનું, એ બુદ્ધિનું કાર્ય છે. ને અહંકાર એનું કાર્ય છે કે નિર્ણય લેવું. સંકલ્પ છે, વિકલ્પ છે, બંને 2 ઓપ્શન આપણી પાસે હોય છે. કોઈ પણ સિચ્યુએશન હોય એની 2 ઓપ્શન આપણી પાસે હોય છે. એમાંથી કયું ઓપ્શન લેવું એ અહંકાર નિશ્ચય કરે છે. તો ચિંતા ત્યાંથી ઉત્પન્ન થાય છે. 3 વસ્તુમાં જે કલહ થાય ત્યાંથી ચિંતા ઉત્પન્ન થાય છે. ને લૌકિક અલૌકિક કોઈ પણ ચિંતા જીવે કરવાની નથી એવી આજ્ઞા મહાપ્રભુજી કરે છે, કારણ કે આપણે નિવેદિત જીવ છે. નિવેદન પ્રભુને કર્યું છે. આગળ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તથા નિવેદને ચિંતા ત્યાજ્યા શ્રી પુરુષોત્તમ. આપણે ચર્ચા કરીશું કઈ કઈ ચિંતા ગોવિંદ દુબેને થાય છે, ને ત્યારે નિવેદન લઈને પણ ચિંતા થાય
તો એ પણ મહાપ્રભુજી કહે છે કે નિવેદનના માટે પણ ચિંતા નહીં કરવાની, એ ઠાકુરજીને સોંપી દેવાનું. કદાપિથી અહીંયા કીધું છે, કોઈ પણ પ્રકારની ક્યારે પણ કોઈ પણ પરિસ્થિતિમાં એક નિવેદિત જીવને ચિંતા ના થવી જોઈએ. બીજા પંક્તિમાં મહાપ્રભુજી કહે છે કે ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ જગતિ. નિવેદિત જીવ છે તો પણ આપણને ચિંતા થાય છે, ત્યારે ઠાકોરજીનું સ્મરણ કરવું કે ભગવાન અપી પુષ્ટિસ્થો, ઠાકોરજી જે છે, પુષ્ટિ પ્રભુ જે છે, એ ક્યારે આપણી લૌકિક ગતિ નહીં થવાની. એના ઘણા બધા ઉદાહરણ પણ આપણને 84-252 પ્રાપ્ત થાય છે. જેમ ગોસાઈજીના એક સેવકની આપણને વાર્તા પ્રાપ્ત થાય છે. ગોસાઈજી એ સેવકને ઘણીવાર બોલાવતા કે હવે તું અહીંયા આવી જાઓ, અહીંયા આવી જાઓ, પણ એ કોઈને કોઈ બહાનું આપીને ના આવતા કે હવે આ કાર્ય બાકી છે, એ કાર્ય બાકી છે. એ પછી આગળ જઈને ગટરના કીડા બન્યા ત્યારે પણ એમને એવું છે કે ના, અહીંયા મને મજા આવે છે, નથી આવું. તો ગુસાઈજી વૈષ્ણવને આજ્ઞા કરે છે કે એને એક ડબ્બામાં ભરીને લઈ આવો. આવી કૃપા જો જીવ ઉપર કરે છે તો જીવે કેમ પ્રકારની ચિંતા કરવી? કે કોઈ ગટરનો કીડો પણ બને છે એને પણ ગુસાઈજી ભૂલતા નથી. કરે કહી કે છાંડે નહીં જિનકી એસી ટેક, કે જેણે એકવાર પોતાનું કરી લીધું છે. નિવેદન ઉપર ભાર કેમ છે? કે નિવેદિત આત્મા જીવ ઉપર ભાર કેમ છે? કારણ કે નિવેદન કરીએ છે ત્યારે ઠાકોરજી આપણને પોતાનું ગણે છે. મહાપુરુષેણ નિવેદિતમ, કે મહાપુરુષ દ્વારા આ આપણું નિવેદન થયું છે, મહાપ્રભુજી દ્વારા આપણું નિવેદન થયું છે. અત્યારે પણ ભૂતલ પર જે પણ વલ્લભકુલ બિરાજે છે એ મહાપ્રભુજીની કાનીથી જ એ આપને બ્રહ્મ સંબંધ કરાવે છે. એ પોતે અમારું કોઈ પોતાનું મંત્ર થોડી છે, ઠાકુરજીએ મહાપ્રભુજીને આ મંત્ર આપેલું છે. એટલે મહાપ્રભુજી જ આપણું બ્રહ્મ સંબંધ કરાવે છે. વલ્લભકુલ તો કેવલ નિમિત્ત માત્ર બને છે એ જીવને શરણ લેવામાં. એટલે જ ગુરુદ્વાર કીધું છે. વલ્લભકુલ એ ગુરુદ્વાર છે. ગુરુ તો આપણા બધાના મહાપ્રભુજી જ છે. ગુરુ કોણે કહેવાય? જે પોતાના વિચારો આપે, પોતાના વિચારો આપી શકે એને ગુરુ કહેવાય. તો પોતાના વિચાર, પોતાનું મત એ તો મહાપ્રભુજીએ જ આપ્યું છે. ગુસાઈજી જ આપી શકે છે. પૂર્વા એવા આચાર્યો થયા એ જ ગુરુ આપણે માની શકાય. અમે તો ગુરુદ્વાર કહેવાય. મહાપ્રભુજી થકી પહોંચવા માટેનું એક દ્વાર છે. તો અહીંયા જો આજ્ઞા કરી રહ્યા છે કે ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ જગતિમ, કે મહાપ્રભુજી દ્વારા જે નિવેદિત જીવ છે એની ક્યારે પણ લૌકિક ગતિ નથી થતી. કારણ કે ભગવાન એ પુષ્ટિસ્થ છે. પુષ્ટિ પ્રભુ બિરાજે છે. પુષ્ટિ માર્ગ અને કર્મ માર્ગ, મર્યાદા માર્ગમાં આટલું જ ભેદ છે કે અહીંયા ઠાકોરજી કોઈ સાધન બલે આપણને નથી જોતા કે આને કેટલા પાપ કર્યા છે, કેટલા પુણ્ય કર્યા છે. એ કર્મની આખી પુસ્તક લઈને ઠાકોરજી નથી બેસતા. અહીંયા તો ઠાકોરજી પુષ્ટિ પ્રભુ કેમ છે કે નાનેમાં નાની સેવાને પણ ઠાકોરજી મોટામાં મોટું ફલ આપે છે. પુષ્ટિ માર્ગ એ છે જે કે જ્યાં ફલ અને સાધન બંને એક જ છે. ફલ જ સાધન રૂપે આપણા ત્યાં બિરાજે છે. ઠાકોરજીથી આપણને કંઈ પ્રાપ્ત થઈ જશે એવું પુષ્ટિ માર્ગમાં નથી, પણ ઠાકોરજી જે બિરાજે છે એમનું અનુભવ આપણને થાય એ જ આપણા માટે ફલ છે. એ જ સાધન છે, એ જ ફલ છે. એટલે જ ઠાકોરજીની સામે જો આપણે લૌકિકમાં તો આપણે નાટક કરી શકીએ. કોઈ બીજા તમે સામે જાઓ ત્યાં તો તમે નાટક કરી શકો કે અમે આવા નથી, પોતાને તમે છુપાઈ શકો. પણ આગળ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સર્વેશ્વરશ્ચ સર્વાત્મા, આપ તો સર્વેશ્વર છે, સર્વના ઈશ્વર છે ને સર્વના આત્મા છે. મહાપ્રભુજી કહે છે કે આપ તો સર્વના આત્મા છે, કે
આપણે વ્યવહાર કોઈની સામે કંઈ બીજું બતાવી શકીએ, બીજા લૌકિકમાં આપણે નાટક કરી શકીએ, પણ ઠાકોરજી સામે આપણું નાટક ના ચાલે. પોતાને આપણે ચતુર સમજતા હોય તો ઠાકોરજી ચતુર શિરોમણી છે. આપણી બુદ્ધિ તો બહુ ઓછી કહેવાય, આપણે એટલું વિચારી બી ના શકીએ જેટલું ઠાકોરજી આપણા માટે સારું કરી શકે છે. એટલે જો ભય જે છે, ભક્તિમાં આવતા જ આપણી અંદર અભયત્વ આવે છે. ઠાકોરજી સામે તમે જેવા છો એવા ઠાકોરજી સામે જવું જોઈએ. ઠાકોરજી સામે આપણું નાટક ના ચાલે કે હું આવો નથી, હું એવો છું. વૈષ્ણવોમાં પણ એવું હોઈ શકે કે અહીંયા વૈષ્ણવ અલગ હોય, અહીંયાથી ગેટની બહાર નીકળતા જ એનું રૂપ બદલાઈ જાય. એને તમે પૂછો તો કંઈ અલગ જ એની વાણી હોય, અંદર એની વાણી કંઈ અલગ જ હોય. એ અહીંયા બધું ચાલે, પણ ઠાકોરજી સામે એ ચાલતું નથી. ઠાકોરજી તો બધું જાણે જ છે ને ઠાકોરજી કરુણાયુક્ત છે. પુષ્ટિ માર્ગનું આપ આ કર્મનું એટલું નથી જોતા કે આ જીવે કેટલા દોષ કર્યા છે. પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ થયું એટલે સેવામાં જેટલા પણ નડતા દોષ છે એ બધા જ આપ જોતા નથી. એ ઠાકોરજીનું મહાપ્રભુજીને વચન છે કે બ્રહ્મ સંબંધ જે જીવનું થયું, આપના દ્વારા જેનું થયું બ્રહ્મ સંબંધ, એના દોષ હું ક્યારેય નહીં જોઉં ને જેવો છે એવો એનો હું સ્વીકાર કરું છું. એવા પુષ્ટિ પ્રભુ છે ને એવાની શરણમાં આપણે છે. એ વાત આપણે ધ્યાન રાખવાની છે. એટલે અહીંયા ચિંતા ન કરવાની મહાપ્રભુજી આજ્ઞા કહે છે કે ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મભી કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. કે પુષ્ટિ પ્રભુ જે છે એ ક્યારે જીવની લૌકિક ગતિ નથી થવા દેતા. એક આપણે ત્યાં ખૂબ સુંદર પદ મળે છે આપણને કે ઠાકોરજી જો નિવેદિત જીવ જે છે એને ઠાકોરજી સ્વકીય માને છે, પોતાનું માને છે. એનાથી મોટી વાત શું હોઈ શકે કે ઠાકોરજી આપણને પોતાનું ગણે, જેની સર્વ સત્તાધારી જે છે. આજે તમને નરેન્દ્ર મોદી આવીને કહી દે કે તારું કોઈ પણ કાર્ય હોય મને કહેજે, હું કરી આપીશ, તમે કેવા નિશ્ચિંત થઈ જાઓ. તો આ તો આખા જગતના નાથ છે, આખા ત્રિલોકના નાથ છે. એને આપણે સર્વ સોંપી દીધું છે ને એ મહાપ્રભુજીને વચન આપી રહ્યા છે કે આપના દ્વારા જે જીવ મારી શરણમાં આવશે એનું સર્વ કાર્ય હું સિદ્ધ કરનારો છું. એના દોષ નહીં જોઉં ને એનું સ્વીકાર હું કરું છું. તો એનાથી મોટી નિશ્ચિંતતા આપણા જીવનમાં શું હોઈ શકે? છતાંય આપણી અંદર ચિંતા આવે છે તો આપણે આપણા સ્વરૂપને જાણવાની જરૂર છે કે હું મારું સ્વરૂપ ભૂલી ગયો છું, હું મહાપ્રભુજીનું સેવક છું, ઠાકોરજીનો નિજ દાસ છું, ઠાકોરજીનો સ્વકીય છું. ને એ જો આપણે ધ્યાન રાખીએ ત્યારે આપણને સમજાય કે ઠાકોરજી પુષ્ટિ પ્રભુ કોણે કહેવાય. હું જે પદની વાત કરતો હતો, આપણા ત્યાં ખૂબ સુંદર પદ પ્રાપ્ત થાય છે, દાસ અનન્ય મેરો નિજ રૂપ. કે જે દાસ છે, જે અનન્ય ભક્તિ કરે છે, એને ઠાકોરજી પોતાનું કરીને જાણે છે. એ જ વાત આપ ગીતામાં પણ કહે છે કે જે અનન્ય ભાવથી મને ભજે છે એને એનું યોગક્ષેમ વ્યામ્યહમ, કે એનું યોગ અને ક્ષેમ એના સર્વ કાર્ય હું સિદ્ધ કરનારો છું. એ ઠાકોરજી પોતે વાક્ય વચન આપે છે. આપણને જરૂરત છે અનન્યતાની જરૂર છે. અન્યાશ્રય છોડીને અનન્યતાપૂર્વક, દ્રઢતાપૂર્વક આપણે ઠાકોરજીની શરણમાં આવીએ તો ઠાકોરજી બધી ચિંતાઓનું આપ નાશ કરે છે. એ પદનું આપણે એક બે લાઈન એનું શ્રવણ કરીએ. દાસનન્ય મેરો નિજ રૂપ, દાસનન્ય મેરો નિજ રૂપ, દાસનન્ય મેરો નિજ રૂપ, દાસનન્ય મેરો નિજ રૂપ. દર
कबहु कले के मोहि कुवाजे तहाँ कहाँ कैसे उतर होए दास अनन्य मेरो निज रूप मैं निर्मल सब जगत को जीवन मेरो जीवन मेरे दास परमानंद ताहि के हृदय जाके हृदय प्रेम प्रकाश दास अनन्य मेरो निज रूप दास अनन्य मेरो निज रूप दास अनन्य मेरो निज रूप દાસ અનન્ય મેરો નિજ રૂપ. કેવી સુંદર વાત અહીંયા ઠાકોરજી વતી પરમાનંદાસજી ગાઈ રહ્યા છે કે મેં નિર્મલ સબ જગત કો જીવન, કે હું સર્વ જગતને જીવન આપનારો છું, પણ મેરે જીવન મેરે દાસ, કે મારું જીવન તો મારા દાસ છે. આવી વાત ઠાકોરજી આપણને આવીને કહી જાય એનાથી મોટી વાત શું હોઈ શકે? એ વચન મહાપ્રભુજીને આપેલું છે. એટલે અહીંયા નિવેદિતાત્મભી કદાપિતિ, કે જો અહીંયા ચિંતા પણ જે ગોવિંદુબેને થઈ હતી એ સેવામાં એમનું મન નહોતું લાગતું. એટલે આપ અહીંયા કહી રહ્યા છે કે સેવાની બહાર હું જઉં તો ક્યાંય મારી લૌકિક ગતિ તો નહીં થઈ જાય. એના માટે મહાપ્રભુજી અહીંયા ઉત્તર આપી રહ્યા છે કે પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ જગતિમ, કે ભગવાન એ પુષ્ટિસ્થ છે, પુષ્ટિ પ્રભુ છે, એટલે ક્યારે પણ લૌકિક ગતિ નહીં થવાની. એ વાત આપણે દ્રઢ થઈને માનવાની છે. આમ સર્વ પ્રકારની ચિંતા મહાપ્રભુજી પ્રથમ શ્લોકમાં જ નિવૃત્ત કરી નાખે છે. શ્રી ગોસાઈજી આપ ટીકામાં ઘણા વિસ્તારથી આજ્ઞા કરે છે કે સર્વ પ્રકારની ચિંતા આ વાક્યથી જ દૂર થવી જોઈએ, કે ભગવાન ક્યારે પણ લૌકિક ગતિ નહીં કરે. તો બધી પ્રકારની ચિંતા જો દૂર થઈ જાય તો જીવ તો સ્વતંત્ર થઈ જાય, જીવ સ્વચ્છંદ થઈ જાય, કે હું કંઈ પણ કરું તો મારી તો સારી જ ગતિ થઈ જવાની છે. જેમ મેં આ વાર્તાનું પ્રસંગ આપને કીધું, એવું આપણે આચરણ નથી કરવાનું કે આપણે એ નાલીના કીડા બનીએ. ઠાકોરજીએ તો રાક્ષસનું પણ ઉદ્ધાર કર્યું છે, અસુરોનો પણ ઉદ્ધાર કર્યું છે, પણ એનું એક્ઝામ્પલ આપણે ના લઈ શકીએ કે હું અસુર બનું તો ઠાકોરજી મારો ઉદ્ધાર કરે, પૂતના બનીને જવું તો ઠાકોરજી મારો ઉદ્ધાર કરે, બકાસુર બનીને જવું તો ઠાકોરજી મારો ઉદ્ધાર કરે. ઠાકોરજી તો ઉદ્ધાર રાવણ અને કંસનું પણ કર્યું છે, પણ આપણે રાવણ અને કંસ થોડી બનવાનું છે. આપણે તો ભક્ત બનવાનું છે, દાસ બનવાનું છે. એટલે જ જીવ સ્વચ્છંદ ના થઈ જાય કે કોઈ પણ પ્રકારની હવે મારે ચિંતા કરવાની જરૂરત નથી, કે બધી ચિંતા હું ઠાકોરજી ઉપર છોડી દઉં, મહાપ્રભુજી ઉપર છોડી દઉં. એ પ્રકારની બધી ચિંતાને ના પાડી મહાપ્રભુજીએ કે અલૌકિક લૌકિક કોઈ પણ પ્રકારની ક્યારે પણ ચિંતા નથી કરવાની. તો જીવ તો સ્વચ્છંદ થઈ જાય, આપણને તો છૂટ મળી જાય કે હું તો કંઈ બી કરું, ઠાકોરજી તો મારી સારી ગતિ જ કરવાના છે. એવું મનમાં આપણું ભાવ ના આવે ને સ્વચ્છંદતાથી આપણે બહિર્મુખ ના થઈ જઈએ ઠાકોરજીથી. એટલે આપ બીજા શ્લોકમાં આજ્ઞા કરે છે, એ શ્લોક આપણે બધા સાથે મળીને બોલીએ. નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદૃશેર્જને સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાત કરિષ્યતિ. જેમ પ્રથમ શ્લોકમાં સર્વ પ્રકારની ચિંતા દૂર કરી જીવને સ્વચ્છંદતા ના આવી જાય એવું વિચાર કરીને આપ આજ્ઞા કરે છે કે કંઈ છોડ્યું છે તો હવે કંઈ કરવું પણ પડે ને.
આપણે ચિંતા નથી કરવાની એ વાત માની લીધી, તો હવે કંઈ તો આપણે કરવું પડે. મનને તો કોઈ વસ્તુ જોઈએ જ છે કે એ કોઈના કોઈ વિષયમાં ભાગે. તો એટલે અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે નિવેદનમ તું સ્મર્તવ્યમ. તમારા બ્રહ્મ સંબંધની જે ઘડી છે એનું સ્મરણ આપણે કરવું. જે નિવેદન આપણે કર્યું છે, સર્વ વસ્તુનું સમર્પણ આપણે કર્યું છે, એ વાતનું, એ દાસ ધર્મનું આપણે સ્મરણ રાખવાનું છે કે હું કોણ છું. હું ઠાકોરજીનો દાસ છું, મહાપ્રભુજીનો સેવક છું. એ વાત આપણે ધ્યાનમાં રાખવાની છે. ને એટલે કીધું કે નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશેર જનૈ. કે જે તાદ્રશી જીવ થયા, કે જે ભગવદીય થયા, તદીય થયા, એમનું સંગ કરીને નિવેદનમ તું સ્મર્તવ્ય. વૈષ્ણવનું સંગ કરીને, તાદ્રશીનું સંગ કરીને આપણે સ્મરણ કરવું, સત્સંગ કરવું. સ્મરણ એ અતિ આવશ્યક વસ્તુ છે. શિક્ષાપત્રમાં, આખું શિક્ષાપત્ર હરિરાયજીએ તત્સ્મૃતિ ક્રિયતામ સદા દરેક શ્લોકની પાછળ લખીને આપે સમજાવ્યું છે કે કઈ વસ્તુનું સ્મરણ આપણે કરવું. યસ્ય સ્મરણ માત્રેન સકલ આરતી વિનાશનમ તત્ક્ષણાદેવ તત્સ્મૃતિ ક્રિયતામ સદા. આપ આજ્ઞા કરે છે કે મહાપ્રભુજી અને ઠાકોરજી આપનું કેવલ સ્મરણ કરવાથી આપણી સકલ આરતીનું વિનાશ થાય છે. એટલે જ નિવેદનમ તું સ્મર્તવ્યમ, સદા સત્સંગ કરવું, સાચા વસ્તુનું સંગ કરવું. તાદ્રશી વૈષ્ણવ કોણે કહેવાય, તદીય વૈષ્ણવ કોણે કહેવાય? કે જે મહાપ્રભુજીના વચનને નિષ્ઠ થઈને માને છે, એને એના જીવનમાં ઉતાર્યું છે. એક વાર્તા મને યાદ આવે છે કે ચાચા હરિવંશજી, જેમને અષ્ટાક્ષર મંત્રમાં અપૂર્ણ એટલે અપૂર્ણ નહીં, પૂર્ણ રૂપે આપને એમાં નિષ્ઠા છે, પૂર્ણ રૂપે વિશ્વાસ છે કે મને આ મંત્ર સિદ્ધ થઈ ગયું છે, મહાપ્રભુજીની કૃપા મારી ઉપર ઉતરી છે. એવાને તાદ્રશી કહેવાય કે જેને કોઈ વસ્તુ યાદ નથી કરવી પડતી, પણ એને યાદ એ વસ્તુ છૂટતી જ નથી, ભગવદ ભાવ એની અંદરથી છૂટતું જ નથી. એને તાદ્રશી કહેવાય. ચાચા હરિવંશજીને નદી પાર કરવી હતી, યમુનાજીની એ પાર જવું હતું. સાથે એક બીજો વૈષ્ણવ પણ હતો. તો એમને કીધું કે મારી પાછળ હું જ્યાં પગલું મૂકું ત્યાં તું પગ મૂકીને મારી પાછળ ચાલજે. ચાચા હરિવંશજી અષ્ટાક્ષર મંત્રનું રટન કરતા કરતા ને કેવા જીવ એમના રોમમાંથી અષ્ટાક્ષર મંત્રની ધ્વનિ સંભળાય, એને તાદ્રશી કહેવાય. ને એવા જીવનું આપણે સંગ કરવાનું છે. એ ચાલી રહ્યા છે ને વૈષ્ણવને કીધું કે મારી પાછળ મેં જ્યાં પગ મૂક્યું છે એને ત્યાં મૂકજે, તો મારી સાથે તું ત્યાં પાર કરી શકીશ. તો એ વૈષ્ણવને થયું કે હું પણ અષ્ટાક્ષર બોલી શકું છું, તો હું કેમ આમની પાછળ ચાલું? એવું તો શું ફરક છે કે હું પણ અષ્ટાક્ષર બોલું છું, એ પણ બોલે છે, તો હું કેમ એમની પાછળ જઈને ચાલું? તો એ વૈષ્ણવે બીજી બાજુ પગ મૂક્યો ને ત્યાં જ ડૂબવા લાગ્યો. ત્યાં હરિવંશજી એમને એનો હાથ પકડ્યો છે ને એને સમજાયું છે કે મને આ મંત્ર ફલિત થઈ ગયું છે. એવા વૈષ્ણવનું સંગ કરવું. હવે આપણને એવા વૈષ્ણવ નથી મળતા તો ગ્રંથનું સંગ કરવું. આપણે 84-252 એ ગ્રંથોને આપણે વાંચવું. શ્રી ગોકુલનાથજી આ વાર્તાઓને તો સંપૂર્ણ મહાપ્રભુજીની જે સુબોધની છે એનું ફલરૂપ આ વાર્તાને કહે છે. 84-252 વાત. એવા જીવ થયા છે, એનું સંગ આપણે કરવું. આ કલિકાલમાં સંગ દોષનું આપણે ધ્યાન રાખવાનું. ચાલતા ફરતા આપણને દુસ્સંગ મળી જાય છે. દુસ્સંગ આપણે શોધવા નથી જવું પડતું, પણ સત્સંગ આપણે શોધવું પડે છે. ખૂબ સુંદર આપણે ત્યાં એક પદ છે, તજ મન હરિ વિમુખન કો સંગ.
જાકે સંગ કુબધી ઉપજત હૈ, કે જેના સંગથી તમને કુભાવ જાગે એ વ્યક્તિનું સંગ નહીં કરવું. જેના સાથે વાત કરીને તમને ઠાકુરજી યાદ આવે એવા વ્યક્તિનો સંગ કરવો. વૈષ્ણવ જે હોય એની વાણીને નિયમમાં રાખે, ક્યારે શું બોલવું ક્યારે શું ન બોલવું એ વૈષ્ણવને એનું વિવેક હોવું જોઈએ. શ્રી હરિરાયજી બીજા શ્લોકમાં આજ્ઞા કરે શિક્ષાપત્રમાં, નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યકમ ઉદાહરણ, કે જીવે એની વાણીનું નિરોધ કરવું. વૈષ્ણવ બહુ બોલ બોલ કરનારો ના હોય કે આખો દિવસ ખાલી બોલ બોલ જ કરે. વાણીનું નિયમ રાખવું જોઈએ, વાણીને સંયમમાં રાખવું જોઈએ. જ્યારે કંઈ કહીએ તો ભગવદ નામ કહીએ એ વૈષ્ણવ હોય છે. જેમ મેં કીધું ચિંતન કરવું, એ જ શ્લોકમાં આપ આજ્ઞા કરે છે કે મનસા ભાવયે નિત્યમ લીલા સર્વા ક્રમાગતા, કે ઠાકોરજીની લીલાનું ક્રમથી આપણે એનું સ્મરણ કરવું. એટલે અહીંયા સ્મરણ ઉપર અહીંયા ભાર આપ્યું છે મહાપ્રભુજીએ આ શ્લોકમાં, કે નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાદૃશેર્જને. એવું નથી કે કોઈના સંગથી જ આપણે સ્મરણ કરવું, પહેલાં તો પોતે કરવું પછી બીજા સાથે કરવું. સર્વથા સ્મરણની અહીંયા મુખ્યતા છે, મુખ્ય સ્મરણની વાત છે કે સ્મરણ કરતા રહેવું. જેમ મેં કીધું કે સ્મરણ માત્રે આરતી વિનાશનમ, કે સ્મરણ માત્રથી સકલ આરતીનું વિનાશ થાય છે. એટલે સ્મરણ જરૂરી છે, ચિંતન જરૂરી છે કે ઠાકોરજીનું ચિંતન આપણે કરીએ. નિવેદન આપણું સાચું ત્યારે જ કહેવાય કે જ્યારે આપણે સર્વ વસ્તુનું સમર્પણ સાચી રીતે કરીએ. જેમ મેં કીધું કે પૂર્વ ભૂમિકામાં શ્રી ગુસાઈજી આખું બતાવે છે કે આપણે બધું સમર્પિત કરી દીધું, તો એ સમર્પિત વસ્તુ આપણે યુઝ કરાય કે ના કરાય, એ બે પક્ષ ગુસાઈજી મૂકે છે. કે સમર્પિત વસ્તુ આપણે બધું સમર્પિત કરી દીધું, આત્મા સહિત આપણે બધું સમર્પણ કરી દીધું. ઘર, આપણું પરિવારના જેટલું, જો મુખ્ય વસ્તુ છે આત્મા અને દેહ, એટલે આત્મનિવેદન કહેવાય છે. આપણી આત્મા સહિત આપણે બધી વસ્તુનું નિવેદન કરીએ છીએ. આત્મા એ પરમાત્મા સાથે જોડાયેલી છે ને દેહ એ લૌકિક વસ્તુ સાથે જોડાયેલી છે. દેહ છે તો જ ઘર છે, દેહ છે તો જ અન્ય બધી વસ્તુઓ છે. આ બંનેનું સમર્પણ આપણે બધી એને કેન્દ્રમાં રાખીને બધી વસ્તુનું સમર્પણ કરીએ છીએ. તો એ સમર્પણ સાચું ત્યારે જ કહેવાય કે જ્યારે આપણે એમાંથી આપણી મમત્વ આપણી લઈ લઈએ, અહમતા મમતા આપણી લઈ લઈએ, તો જ એ સમર્પણ કહેવાય. આપણે માનીએ કે આ મારું છે, મારા માટે છે, તો હજી આપણું નિવેદન કાચું છે, હજી આપણી સમર્પણ આપણું કાચું છે. તો જે હું કહેતો તો ગુસાઈજી બે પક્ષ મૂક્યા છે કે આપણે બધું સમર્પિત કરી દીધું, તો એ વસ્તુ આપણાથી લેવાય કે ના લેવાય. એમાં તો જે ઠાકોરજીની વસ્તુ છે એ આપણે કઈ રીતે પ્રયોગ કરી શકીએ. એટલે બીજું પક્ષ આપ મૂકે છે કે જે અસમર્પિત છે, કે જે ઠાકોરજીને સમર્પિત નથી કરી, તો એ આપણે કઈ રીતે યુઝ કરી શકીએ. જે ઠાકોરજીને જ નથી સમર્પિત થઈ, તો એ આપણે કઈ રીતે આપણા ઉપયોગમાં લઈ શકીએ. એ આપણી ઉપયોગમાં લઈએ તો આપણી સ્વધર્મની હાનિ થાય. કે જે વસ્તુ ઠાકોરજીને મેં અર્પણ નથી કરી, એ વસ્તુ હું કઈ રીતે મારા ઉપયોગમાં લઈ શકું. તો ત્યાં એનું નિવારણ આપ આપે છે કે જેટલી બી વસ્તુ છે એ આપણને મહાપ્રભુજી આપણું સમર્પણ કરાવ્યું, પણ ઠાકોરજી આપણને પ્રસાદત્વેને એ પાછી આપે છે. આજે આપણું ઘર છે, એ ઘર આપણું છે, પણ ઠાકોરજીને સમર્પિત કરી દીધું છે. એવી ચિંતા અહીંયા એટલે થાય છે કારણ કે ગોવિંદ દુબેને એવી ચિંતા છે કે હું અન્યમાં વિનિયોગ કરી દઉં તો મારા સ્વધર્મની હાનિ તો નથી થતી. એવી ચિંતા અહીંયા ગોવિંદ દુબેને થાય છે. એટલે અહીંયા કીધું કે નિવેદન જે છે, એટલે પૂર્વ ભૂમિકામાં જ ગુસાઈજી આ બે પક્ષ આપણને બતાવે છે કે જે વસ્તુ પુનઃ આપણને મળી છે, કે જે છે એ ઠાકોરજી માટે જ છે, એમ સર્વક્રિયા આપણી ભક્તિ બની જાય છે.
આપણે સૂઈએ એ પણ આપણી ભક્તિ બની જાય છે, આપણે જાગીએ એ પણ આપણી ભક્તિ બની જાય છે. ઠાકુરજીને જ કેન્દ્રમાં રાખીએ તો આપણી સર્વ ક્રિયાઓ એ ભક્તિ કહેવાય છે. એ આપણે આગળ એનું સમજીશું કે અન્ય વિનિયોગેપી કે અન્યત્ય વિનિયોગેપી, અન્યમાં આપણું વિનિયોગ થાય એ વસ્તુ ત્યારે એનું વિસ્તાર હું કરીશ કે અન્યમાં વિનિયોગ થાય છે ત્યારે પણ ચિંતા ન કરવાની. કે નિવેદનમ તું સ્મર્તવ્યમ, કે સર્વથા આપણે નિવેદનનું સ્મરણ કરવું, સત્સંગ કરવું ને દુસ્સંગને છોડવું. એ વાત અહીંયા મહાપ્રભુજી કહે છે કે સ્મરણ છૂટે, વિસ્મરણ આપણને થાય ત્યારે આસુર આવેશ આપણા અંદર આવે છે. મહાપ્રભુજી અને ચૈતન્ય મહાપ્રભુજીનો પ્રસંગ આપણે જોઈએ, ત્યાં મહાપ્રભુજીનો મત એ છે કે એક ક્ષણ પણ જો ભગવદ નામ છૂટે છે તો એ જીવની અંદર આસુર આદેશ આવી જાય છે. એ તમે પોતે પણ એક સેકન્ડ માટે વિચારો તો આપણને વસ્તુ ક્લિક થાય કે હું એક સેકન્ડ પણ ઠાકોરજીનું નામ ભૂલું છું તો અન્ય વિચારો આપણી અંદર આવવા લાગે. દુનિયામાં પાપ ત્યારે જ થાય છે કે જ્યારે ઠાકોરજીની વિસ્મૃતિ થાય છે. કોઈ ચોરી કરતું હોય તો અષ્ટાક્ષર કરતાં કરતાં ચોરી નથી કરતું, ભગવદ નામ લેતા લેતા ચોરી નથી કરતું. પાપ ત્યારે જ થાય છે કે જ્યારે ભગવાનની વિસ્મૃતિ આપણને થાય છે, ભગવાનનું સ્મરણ આપણાથી છૂટે છે ત્યારે જ અન્યમાં આપણું વિનિયોગ થાય છે. એટલે જ નિવેદનમ તું સ્મર્તવ્યમ, કે જે નિવેદન આપણે કર્યું છે એ સમર્પણની ભાવના આપણી અંદર સદા રહેવી જોઈએ. ને સર્વથા તાદૃશીર્જની, સંગ આપણને વૈષ્ણવનો એવો થાય તો સારું જ છે, પણ એવા વૈષ્ણવ આપણને ના મળે તો ગ્રંથોનું આપણે સંગ કરવું. એ પણ આપણને ના ફાવે તો એકલા એકલા કરવું. પુષ્ટિ માર્ગ એવો માર્ગ છે કે બધાને સાથે લઈને જવાનું છે. એ આગળ આપણે સમજીશું કે બ્રહ્મ સંબંધ આપણું થયું અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ સર્વેશામ પ્રભુ સંબંધો. આની પછીનું જ શ્લોક છે કે આપણું એકલાનું સંબંધ ઠાકોરજી સાથે નથી, આપણે બ્રહ્મ સંબંધ લીધું છે તો તમારાથી જોડાયેલી બધી વસ્તુનું પણ ઠાકોરજી સાથે સંબંધ થાય છે. એટલે જ અહીંયા કીધું છે કે સદા નિવેદનનું આપણે સ્મરણ કરવાનું, દાસ ધર્મનું સ્મરણ કરવાનું. એનાથી આપણને યાદ થાય કે હું ઠાકોરજીનું દાસ છું. જો ભગવદ લીલામાં જ આપણે તલ્લીન રહીએ તો આપણને ચિંતા થાય જ નહીં. એ વાત ત્યાં જ કેન્સલ આઉટ થઈ જાય છે કે ચિંતન સારું હોય તો ચિંતાની વાત જ એ આવતી નથી. તો નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાદૃશેર જનૈ સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજચ્છાત કરિષ્યતિ. કે ઠાકોરજી સર્વેશ્વર છે ને સર્વના આત્મા રૂપ છે. એ વાત આપણે વિવેક ધૈર્યાશ્રયમાં સમજી હતી ગત વર્ષ કે સર્વત્ર તસ્ય સર્વહિ સર્વ સામર્થ્યમેવ છે. કે ઠાકોરજી જે છે એ સર્વત્રમાં છે, અણુ અણુમાં આપ વ્યાપેલા છે. ને અહીંયા આપ ટીકામાં ગુસાઈજી આજ્ઞા કરે છે કે સર્વેશ્વરસ, કે આપ સર્વના ઈશ્વર તો છે પણ અહીંયા પુષ્ટિ સૃષ્ટિને લઈને વાત છે કે આપ સર્વ પુષ્ટિ સૃષ્ટિના સર્વાત્મા છે. એવું નથી કે અન્ય માર્ગના માટે ઈશ્વર નથી. ઠાકોરજી તો બધા માટે જ ભગવાન આપ જ છે, બધાના ભગવાન આપ જ છે. પણ અહીંયા પુષ્ટિ માર્ગ, સ્પેસિફિકલી પુષ્ટિ માર્ગ, પુષ્ટિ જીવ માટે કહી રહ્યા છે કે સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજચ્છાત કરિષ્યતિ. કે આપણા સ્વીય પ્રભુ છે, પોતાના પ્રભુ છે ને ઠાકોરજી આપણને પોતાનું માને છે. જેમ વિવેક ધૈર્યાશ્રયમાં આપણે ગત વર્ષ સમજ્યું હતું કે નિજચ્છાત કરિષ્યતિ, ઠાકોરજી આપની રીતે બધું કાર્ય કરશે, આપણે કંઈ કરવાની જરૂરત નથી. એનો અર્થ એ નથી કે આપણે કર્મ છોડી દઈએ. એ વાત આપણે ધ્યાનમાં રાખવાની છે કે કર્મ તો આપણે કરવાનું જ છે, પણ એની ફલમાં આપણી સ્વતંત્રતા નથી. ફલ ઠાકોરજી જ આપણને આપે છે. એટલે પ્રાર્થના વૃત્તિ નહીં કરવી.
પ્રાર્થિત એવા તતક્યમ સ્યાત, એ આપણે ગત વર્ષે સમજ્યું હતું વિવેક ધૈર્યાશ્રયમાં, કે પ્રાર્થના કરવાથી આપણે ઠાકોરજીની સર્વવ્યાપકતા ઉપર ક્વેશ્ચન કરીએ છીએ. સ્વધર્મની હાનિ પ્રાર્થના કરવાથી થાય છે. જે લોકો માનતાઓ રાખે છે પુષ્ટિ માર્ગમાં રહીને અન્ય માર્ગમાં રાખે, એનાથી આપણને કંઈ વાંધો ના હોય, પણ પુષ્ટિ જીવ થઈને આપણે માન્યતાઓ રાખીએ, માનતાઓ રાખીએ કે પ્રભુ આપ આટલું કરી દો તો હું એટલું આપને વસ્તુ અર્પણ કરું, મારું આ કાર્ય થઈ જાય તો હું આપને આ અર્પણ કરું, એ પુષ્ટિ માર્ગમાં આવી વાત નથી. એટલે અહીંયા કીધું સર્વાત્મા, એ સર્વમાં આત્મામાં બિરાજી રહ્યા છે. જ્યારથી તમને ઈચ્છા જાગી ત્યારથી જ ઠાકોરજીને ખબર છે કે આ જીવને આ ઈચ્છા જાગી છે. પણ આચાર્યો એમ આજ્ઞા કરે કે કોઈ વસ્તુ આપણને ન મળતી હોય તો આપણા પ્રારબ્ધ જાણવા કે એમાં આપણું હિત નથી એવું આપણે વિવેક રાખવું. કે અત્યારે આપણને વસ્તુ જોઈએ છે પણ એ વસ્તુ મને પ્રાપ્ત નથી થતી, તો એના પાછળ ઠાકોરજીની એ લીલા છે. અત્યારે મારામાં એ સામર્થ્ય નથી કે હું એ વસ્તુને ધારણ કરી શકું, એટલે આપણને વસ્તુ પ્રાપ્ત નથી થતી. ઠાકોરજી ઉપર એવું વિશ્વાસ આપણે રાખવો જોઈએ કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે. નિજે છાત કરીષ્યતિ, કે ઠાકોરજી આપની ઈચ્છાથી બધું કરશે, એટલે આપણે પ્રાર્થના ક્યારે પણ નથી કરવાની. ઠાકોરજી સામે ક્યારે પણ એવું નથી બોલવાનું કે મને આ જોઈએ છે, મને એ જોઈએ છે. ઠાકોરજીને તો બધી ખબર છે. આપ જ તો આપણું હિત વિચારે છે. આપણામાં પોતાનું હિત વિચારવાની ક્યાં એવી વિચારધારા છે, ક્યાં એવી વિચાર શક્તિ છે કે પોતાનું હિત વિચારીએ આપણે તો કેવલ લૌકિક જ માંગીએ છીએ. ઠાકોરજીથી માંગીને આપણે લૌકિક જ માંગીએ છીએ. અલૌકિક તો ભાગ્યથી આપણે ક્યારે માંગીએ છીએ. તો એ લૌકિક બધું ઠાકોરજી જ સિદ્ધ કરનારા છે. નિજે છાત કરીષ્યતિ, કે આપ આપની ઈચ્છાથી કરશે. ને બીજું અહીંયા છે કે નિજા નામ ઈચ્છા કરીષ્યતિ, કે આપના જે સ્વીયજનો છે, નિજ ભક્તો છે, એમની ઈચ્છાથી આપ કાર્ય કરે છે. આપણે ઠાકોરજીના નિજ ભક્તો છે. આપણી ક્યારે ઈચ્છા મનમાં જાગે તો એ ઠાકોરજી પૂરી કરે પણ છે. પણ ક્યારે કરે છે કે એમાં કોઈ વિકાર ના હોય, એ અવિકારી હોય, એમાં આપણું ક્યાંય અહિત ના હોય, એવું ઠાકોરજી વિચારીને આપણને ફલ પ્રદાન કરે છે. આ ટીકામાં પણ આચાર્યો આપણને એ જ સમજાવે છે કે પ્રારબ્ધના કારણે ઠાકોરજીની એવી લીલા માનવી કે આ મારું પ્રારબ્ધ એવું હશે એટલે મને આ વસ્તુ પ્રાપ્ત નથી થતી. તો નિજે છાત કરીષ્યતિ, કે ઠાકોરજી જે છે એ નિજ ઈચ્છાથી કરે છે. અહીંયા મૂળ વાત નિવેદનનું, આપણે સમર્પણ ઉપર ભાર છે કે સમર્પણ આપણે સાચી રીતે કરવું. સમર્પણ આપણું સાચું હોય તો ઠાકોરજી આપણને સ્વકીય માને છે ને આપણને અનુભવ જતાવે છે. એ જ સર્વેશ્વર જે બધાના પ્રભુ છે એ આપણને એવું અનુભવ જણાવે છે. સેવામાં આપણે એવી વિનંતી ઠાકોરજીને જરૂરથી કરવી કે પ્રભુ આપ મને અનુભવ ક્યારે કરાવો છો. આપ બિરાજી તો રહ્યા છો, પ્રગટ રૂપે જ બિરાજી રહ્યા છો. આવું પુષ્ટિ જીવે ક્યારે નહીં વિચારવું કે ઠાકોરજી પ્રગટ રૂપે નથી બિરાજી રહ્યા. પણ આપણા મનમાં ઉદ્વેગ શેનો થવો જોઈએ, ચિંતા કેવી થવી જોઈએ, ઉદ્વેગ કેવો થવો જોઈએ? કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસ. ઠાકોરજીની લીલાના દર્શન માટે આપણું મનમાં ક્લેશ થવું જોઈએ. એટલે કીધું છે કે આ તાપ ક્લેશનું માર્ગ છે. આનંદનું માર્ગ પણ છે, કરુણાનું પણ માર્ગ છે, પણ તાપ ક્લેશનું માર્ગ છે. જ્યારે લૌકિક તાપ શાંત થશે ત્યારે જ અલૌકિક તાપ જાગે છે. સ્મરણ સત્સંગ કરવાથી શું થાય છે? આપણને ભગવદ પ્રીતિ થાય છે. ઠાકોરજીમાં પ્રીતિ જાગે તો જ ઠાકોરજી અનુભવ કરાવે છે. દત્વા દૈન્યેન સંતુષ્ટો, એક દીનતા ને બીજું પ્રીતિ. ઠાકોરજીમાં ભાવ ને જેમ અહીંયા કીધું તાદ્રશેર જનઈ, એ લોકોમાં એવું ભાવ હતું
કે ઠાકોરજી એમની સાથે લીલા કરતા. આગળ આવે છે અહીંયા જ કે યહી કૃષ્ણ સાત્કૃત પ્રાણી, કે જેને અજ્ઞાનથી બ્રહ્મ સંબંધ લીધું છે, કે જ્ઞાનથી બ્રહ્મ સંબંધ લીધું છે, એને પણ ચિંતા નથી જ કરવાની. એ આજ્ઞા અહીંયા કહે છે. લોકોને નાના નાના બાળકો બ્રહ્મ સંબંધ લેતા હોય, મોટા થઈને એમને એવું થાય કે મને તો ત્યારે બ્રહ્મ સંબંધનું કંઈ ખ્યાલ જ નહોતું. મહાપ્રભુજી કોણ, પુષ્ટિ માર્ગ શું, ઠાકોરજી શું છે, કોણ છે, એવું મને કંઈ ખ્યાલ જ નહોતું. ત્યારે મેં બ્રહ્મ સંબંધ લીધું. ત્યારે પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અજ્ઞાનાદ, તમે અજ્ઞાનવશ લીધું છે કે જ્ઞાનવશ લીધું છે. ઠાકોરજી એ પ્રકારની ચિંતા જીવે નથી કરવાની. એ બંને જો 3 પ્રકારના અહીંયા કીધું છે, 3 પ્રકાર આપ્યા છે, હીન અધિકારી, મધ્યમ અધિકારી ને ઉત્તમ અધિકારી. જો હીન અને મધ્યમને પણ આપ કહે છે કે ચિંતા નથી કરવાની. આપણે બધા જ મોસ્ટલી એમાં જ આવીએ, અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ. મોટી ઉંમરમાં બ્રહ્મ સંબંધ લો તો આપણને જ્ઞાન હોય કે શું બ્રહ્મ સંબંધ શું છે, ઠાકોરજી શું છે, સેવા શું છે, મહાપ્રભુજી કોણ છે, એને પણ ચિંતા નથી કરવાની. અજ્ઞાનાદ બાળક જે છે એને પુષ્ટિ માર્ગનું સ્વરૂપ નથી ખબર, મહાપ્રભુજીનું સ્વરૂપ નથી ખબર, પણ એને પણ ચિંતા નથી કરવાની. જો આ બંને પ્રકારના જીવે ચિંતા નથી કરવાની તો યહી કૃષ્ણ સાત્કૃત પ્રાણી, કે જેને ઠાકોરજીને જ પ્રાણ બનાવી લીધા છે, ઠાકોરજીને જ જીવન બનાવી લીધું છે, એવા જીવને તો શું કરવા ચિંતા કરવાની. એ વાત આગળના શ્લોકમાં આપ કહે છે. અહીંયા બીજા શ્લોકમાં આપ સમર્પણની ભાવના કહે છે, ને એ જ વાત છેલ્લા શ્લોકમાં આપ કહે છે કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ, કે સર્વદા સમર્પણની ભાવના કરવી. નિવેદનનું સ્મરણ એટલે એ જ કે સત્સંગ આપણે કરવું, સારી વસ્તુનું સ્મરણ કરવું. આપણે બધા એકબીજાને વૈષ્ણવ એકબીજાને જય શ્રી કૃષ્ણ કે એ શું છે? એ સ્મરણનું પ્રકાર છે. નિવેદનમ તું સ્મર્તવ્યમ, કે હું ઠાકોરજીનો દાસ છું, તમારી અંદર બિરાજેલા કૃષ્ણની હું જય કરું છું. તમને પણ સ્મરણ થાય છે, સામેવાળા વ્યક્તિને પણ સ્મરણ થાય છે. એટલે વૈષ્ણવ એકબીજાને જય શ્રી કૃષ્ણ કહે છે કે નિવેદનનું સ્મરણ. આપણને લોકો વલ્લભકુલને પણ કહી જાય જય શ્રી કૃષ્ણ, એ કોઈ મોટું પાપ નથી કરી જતા. ઘણા નવા વૈષ્ણવ જે હોય એમને ખ્યાલ ના હોય, અમને જય શ્રી કૃષ્ણ કરે તો એમાં તો બીજા એવા એને ડરાઈ નાખે કે બીજી વાર દેખાય જ નહીં, કે આમના સામે જય શ્રી કૃષ્ણ બોલ્યો હતું, ઠાકોરજીનું જ નામ લીધું છે, એને કોઈ પાપ નથી કર્યું. પણ વિવેક એવો છે કે ગુરુ શિષ્યને સ્મરણ કરાવે, શિષ્ય ગુરુને સ્મરણ ના કરાવે. ગુરુદ્વાર આપણે માનીએ છીએ તો એ ગુરુદ્વાર તમને સ્મરણ કરાવે, એ તમને એ નામની દીક્ષા આપે છે. શ્રી કૃષ્ણ શરણમમ, શ્રી કૃષ્ણ શરણમમ, એ નામની દીક્ષા આપે છે ને તમે એમને સ્મરણ ના કરાવો, એવો વિવેક છે. એ કોઈ મોટું પાપ વૈષ્ણવ નથી કરતું. જય શ્રી કૃષ્ણ નામનું આખું ગ્રંથ પુરુષોત્તમજીએ લખ્યું છે, આખું વાદ પુરુષોત્તમજીએ લખ્યું છે કે જય શ્રી કૃષ્ણ કોઈ કહે તો આપણે એને ધારણ કરવા. ઠાકોરજીનું નામ કોઈ આપણને કહે છે તો આપણે એને ધારણ કરવું ને સામે એને કહેવું. એવું કોઈ મોટું પાપ નથી થઈ જતું કે તમને નરકની ગતિ આપી દેશે ઠાકોરજી, કે વલ્લભકુલ સામે જય શ્રી કૃષ્ણ બોલી ગયા. પણ વિવેક એવો છે કે એમને આપણે દંડવત કરીએ છીએ, ગુરુવત એમને જોઈએ છે, મહાપ્રભુજીનું ભાવન એમની અંદર કરીએ છીએ તો આપણે એમને દંડવત કરવા જોઈએ, એવું વિવેક છે. પણ એ જ આ જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ એકબીજાને કરે એ સ્મરણનું પ્રકાર છે. તિલક જે વૈષ્ણવ કરે એ સ્મરણનું પ્રકાર છે. જેમ એ પોતાને જોવે એને યાદ આવે કે મહાપ્રભુજીના ઠાકોરજીના ચરણારવિંદ મારા મસ્તક પર બિરાજે છે, કંઠી આપણા ગળામાં બિરાજે છે, એ સ્મરણનું પ્રકાર છે. આપણને એ ફીલ થાય કે કંઠી હું પહેરી રહ્યો છું, હું ઠાકોરજીનો દાસ છું, એ સ્મરણનું પ્રકાર છે. આમ સ્મરણ કરતા કરતા આપણી શરણાગતિ પાકી થાય છે. એટલે જ સત્સંગમાં આપણે પ્રવૃત્ત થવા. તમે એકલા સત્સંગ કરો કે 10 લોકો મળીને સત્સંગ કરો, મોટા મોટા આયોજન થાય કે તમે ઘરે બેસીને 5 લોકોમાં મળીને તમે સત્સંગ કરો. સત્સંગ અહીંયા મૂળ વસ્તુ છે.
જેમ આપણે આજે અહીંયા અંદર બેસીને સત્સંગ કરી રહ્યા છે, 2 વર્ષ આપણે ત્યાં બહાર બેસીને સત્સંગ કર્યું. સત્સંગ મૂળ છે. 5 લોકો આવે કે 500 લોકો આવે, મૂળ તો ઠાકોરજીની, મહાપ્રભુજીની વાણી છે. એ એક વ્યક્તિ સુધી પહોંચે કે 100 વ્યક્તિ સુધી પહોંચે, પણ પ્રયાસ આપણો એવો હોવો જોઈએ કે આપણે સત્સંગમાં પ્રવૃત્ત થઈએ. સત્સંગમાં પ્રવૃત્ત થઈએ તો હું જે વાત કહી રહ્યો હતો કે આપણી અંદર પ્રીતિ જાગે, પ્રીતિ જાગે ને દીનતા જાગે, ને ઠાકોરજી આ 2 જ વસ્તુથી સંતુષ્ટ થાય છે. એક તો ભગવદ પ્રીતિ અને દીનતા. વૈષ્ણવ ક્યારે અહમ નથી કરતો. ગત વર્ષ આપને યાદ હોય તો વિવેક ધૈર્યાસના સમયે એક પદ લીધું હતું, હરિદાસન તે ગર્વ ન કરવો, કે હરિના દાસે ક્યારે ગર્વ ના કરવો, અભિમાન નહીં રાખવું. વિવેક ધૈર્યાશ્રયમાં જ આપણે સમજ્યું હતું કે અભિમાનશ્ચ સંત્યાજ્ય, કે વૈષ્ણવે અભિમાનનું ત્યાગ કરવું. આપણે કોઈ કંઈ જ નથી એવું પણ નથી માનવું, એ પણ મેં ત્યાં બતાવ્યું હતું. આપણે અહમતા એટલી જ સ્વીકાર્ય છે કે હું ઠાકોરજીનો દાસ છું. એ વાતનું સતત આપણે સ્મરણ કરવાનું, ને સમર્પણ, એ વાતનું સ્મરણ આપણને થાય તો બધી જ ક્રિયા આપણી ભક્તિ બની જાય છે, ને સમર્પણ આપણું સાચું કહેવાય છે. આપણું બોલવું પણ ભક્તિ થઈ જાય છે. એટલે જે મેં શ્લોક કીધું કે નિરુદ્ધ વચનનું વાક્યમ, કે વૈષ્ણવ બહુ બોલ બોલ કરતો ના હોય, પણ જ્યારે બોલે છે તો મહાપ્રભુજીની વાણી બોલે છે, જ્યારે બોલે છે ત્યારે ઠાકોરજીનું નામ બોલે છે. એ પ્રકારે સમર્પણનું જીવન આપણે જીવવાનું છે. મને એક પદ યાદ આવી રહ્યું છે, પુષ્ટિ રસામૃતમાં એ પદ સંકલન એનું કર્યું હતું, એ આપણે એક ક્ષણ એનું ગાન કરીએ. સમર્પણ હોય સાચો જબ સબરિત સોંવજે હરે. સમર્પણ હોય સાચો જબ સબરિત સોંવજે હરે. રસના તે નામ ગિરધર કો નિરખત રહે અખિયારી. સબરિત સોંવજે હરે. શ્રવણ કર ગુણ ગોવિંદ કે, સ્મરણ કરે લીલા રે. હાથન સો સેવા કરે, યાહિત પાવન હોય કર રે. સબરિત સોંવજે હરે. ચેત હોય ઠોર
समर्पण होए साचो जब सब रीत सो भजे। कि ઠાકોરજીને સર્વ રીતે ભજન કરવું, સર્વ રીતે સમર્પણ કરવું, એ જ આપણું સાચું નિવેદનમ તું સ્મર્તવ્ય છે. કે રસના તે નામ ગિરિધર કો, મુખથી આપણે કંઈ કહીએ તો એ ઠાકોરજીનું નામ કહીએ, જોઈએ તો ઠાકોરજીના દર્શન કરીએ, એમ પ્રકારે સર્વ ઇન્દ્રિયો આપણી ઠાકોરજીમાં લાગે એ સમર્પણ કહેવાય છે. હાથન સો સેવા કરે યાહિત હોય પાવન કરવી. આપણા હાથ પાવન ક્યારે થાય? કે જ્યારે આપણે ઠાકોરજીની સેવા કરીએ. ને ક્યારે સંભવ થાય? કે જ્યારે મહાપ્રભુજી આપણી ઉપર કૃપા કરે, શ્રી વલ્લભ આપણી ઉપર કરુણા કરે. એટલે જ પ્રારંભમાં શ્રી ગુસાઈજી વારંવાર આપને વંદન કરે છે કે આપનાથી જ સર્વ કાર્ય સિદ્ધ થાય છે. આપ જ એવી કરુણા કરો. આપણામાં એવું સામર્થ્ય નથી કે આપણે બધી પ્રકારની ચિંતાઓ છોડી દઈએ. જીવ તો હમણાં તમે અહીંયાથી બહાર જશો, તમને પાછી ચિંતા આવી જશે. સત્સંગ તો આપણું એવું છે, અહીંયાથી સાંભળ્યું ત્યાંથી કાઢી દીધું. પણ સત્સંગ આપણે સાચી રીતે ક્યારે કર્યું કહેવાય? કે જે આપણે શ્રવણ કર્યું છે એને આપણે યાદ રાખીને એનું ચિંતન કરીએ, એનું મનન કરીએ, ને આપણે જીવનમાં ઉતારીએ, ત્યારે સત્સંગનું ફલ આપણને મળ્યું કહેવાય. એટલે જ અહીંયા સ્મરણનું આપ ભાર કહે છે. સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાદ કરિષ્યતિ. કે જીવે ક્યારે પ્રાર્થના વૃત્તિ નહીં કરવી, એ અવિવેક નહીં કરવું. કે આપ તો સર્વ જગતના ઈશ્વર છે, સર્વાત્મા છે, સકલ પુષ્ટિ સૃષ્ટિના આત્મામાં આપ બિરાજે છે. આપ ક્યારે પણ લૌકિક ગતિ આપણી નહીં થવા દે, ને આપણું હિત જ વિચારે છે, ને પોતાની રીતથી જ આપ કરશે. એવું વિવેક વૈષ્ણવે રાખવું, એવી વિચાર વૈષ્ણવે રાખવું કે નિજે છાતક કરીષ્યતિ. કિયો ગોપાલ કોસબો, એ પદ પણ આપણે ગત વર્ષ લીધું હતું, એ પણ આપણે સ્મરણ રાખવું. કિયો ગોપાલ કોસબ હોય, જો લેખ લખ્યો નંદ નંદન મેટી શકે ના કોઈ. કે જે ઠાકોરજીએ લેખ લખીને રાખ્યું છે એ કોઈ મિટાવી નથી શકતું. એટલે જ કર્મમાં જો જીવનમાં આપણે તકલીફો આવે તો એને આપણા ખરાબ કર્મો જાણવા, આપણા પ્રારબ્ધ જાણવા. કારણ કે આ એક જન્મની આપણી વાત નથી, આપણે હજારો જન્મો પછી, કોને ખબર છે આપણે કેટલા હજારો લાખો જન્મ આની પહેલાં આપણે લીધા હશે. આ મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયું છે એ ઠાકોરજીની સેવા માટે પ્રાપ્ત થયું છે. ઠાકોરજીમાં દ્રઢ વિશ્વાસ આપણે કરવું જોઈએ. એટલે જ કીધું કે નિજ છાતઃ કરીષ્યતિ. કે ઠાકોરજી જે કરે છે, જે કરવાના છે, જે કરી રહ્યા છે એ આપણા સારા માટે જ કરી રહ્યા છે. એ વાત આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી કહે છે. આગળના શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. સર્વેષાં પ્રભુ સંબંધો ન પ્રત્યેકમિતિ સ્થિતિ અતોન્ય વિનિયોગેપી સ્વચિંતા કા સ્વસ્ય સોપી છે. સર્વેષાં પ્રભુ સંબંધો. હવે અહીંયા ચિંતા અને શંકા ગુસાઈજી આપણને બતાવી રહ્યા છે કે ચિંતા એવી થઈ રહી છે, એ કોટીના જીવ છે એટલે એવી ચિંતા થઈ રહી છે. આપણને તો એવી ચિંતા ભાગ્યથી થઈ શકે, આપણા અંદર તો એવો વિચારે ના આવ્યો હોય કે અહીંયા ચિંતા શું છે કે હું ઠાકોરજીને છોડીને મારું અન્યમાં વિનિયોગ થઈ રહ્યું છે. એ સાચી વાત, સારી વાત છે કે ખોટી વાત છે? એ હું મારા સ્વધર્મનું પાલન કરી રહ્યો છું કે નથી કરી રહ્યો? એવી ચિંતા અહીંયા થઈ રહી છે. આપણે 1 કલાક, 2 કલાક, 3 કલાક કે 5-6 કલાક જેટલી પણ સેવા કરતા હોઈએ, એ છોડીને આપણે આપણું વધારે ટાઈમ તો બીજી વસ્તુમાં જ આપીએ છીએ. એવું તો છે નહીં આપણે 24 કલાક ઠાકોરજીની સેવામાં જ છે કે ઠાકોરજીનું સ્મરણ જ કરી રહ્યા છે. એ ચિંતાનું નિવારણ કરવા માટે મહાપ્રભુજી કહી રહ્યા છે કે સર્વેષામ પ્રભુ સંબંધો ન પ્રત્યેક મિતિ સ્થિતિ. કે કેવલ તમારું એકલાનું સંબંધ ઠાકોરજી સાથે નથી. તમે સંબંધ, બ્રહ્મ સંબંધ લો છો
ત્યારે એ શબ્દોને યાદ કરો. પુત્ર, ઘર, આત્મા સહિત સર્વ વસ્તુનું આપણે સમર્પણ કરીએ છીએ. જેમ મેં કીધું, દેહ અને આત્મા બે જ વસ્તુ છે મુખ્ય. દેહ છે તો આ બધી વસ્તુ છે. તો અહીંયા ચિંતા એ થાય છે કે હું સેવામાં પ્રવૃત્ત છું, પણ મારું અન્યમાં વિનિયોગ થઈ રહ્યું છે, તો એ મારા સ્વધર્મની હાનિ થઈ રહી છે કે શું થઈ રહ્યું છે? એવી ચિંતા પણ વૈષ્ણવે નહીં કરવી. કારણ કે જેને બ્રહ્મ સંબંધ લીધું છે એનું એકલાનું સંબંધ નથી થયું, એના સમસ્ત પરિકરનું સંબંધ ઠાકોરજી સાથે થાય છે. સર્વેશામ પ્રભુ સંબંધો. તમે સંબંધ કર્યું એટલે મુખ્ય સંબંધ તમારું છે એવું નથી, પણ ઠાકોરજીનો સંબંધ બધા સાથે જ છે. શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત રહસ્યમાં આપ ઉદાહરણ આપે છે ગંગાજલનું. ગંગાજીનું આપ ઉદાહરણ આપે છે. જેમ ગંગાજલમાં અન્ય નદીઓના જલ પણ પ્રવાહી થઈ જાય છે, એમાં મળી જાય છે, તો કહેવાય છે તો એ ગંગાજલ જ, એની પછી કોઈ બીજી નદી નથી કહેવાય. એમ તમે પણ સંબંધ કરાવી દીધું છે, પછી એ તમારા નથી, એ ઠાકોરજીના જ છે. એ વાત અહીંયા આપ સમજાવી રહ્યા છે કે તમારા એકલાનો સંબંધ ત્યારે કહી શકાય, મુખ્ય તમારું સંબંધ ત્યારે કહી શકાય કે જ્યારે તમારું બ્રહ્મ સંબંધ કરાવી રહ્યા છો, ત્યારે બ્રહ્મ સંબંધ થઈ રહ્યું છે, ત્યારે તમારો મુખ્ય સંબંધ કહી શકાય. પણ બ્રહ્મ સંબંધ થયા પછી તમારા લાગતા બધી વસ્તુઓ, તમારી લાગતી બધી વસ્તુઓ, એ તમે તમારી જોબ કહો, તમારા પરિવાર કહો, તમારો ધંધો કહો, કે જે પણ કહો, એ બધું ઠાકુરજીને સમર્પિત થાય છે. એટલે એમાં આપણા દેહનો વિનિયોગ થાય, એમાં પણ આપણે ચિંતા કરવાની જરૂરત નથી કે હું આટલા કલાક ઠાકુરજીમાં પોતાને વિનિયોગ કરું છું, પણ બાકીના સમય તો હું લૌકિકમાં જ છું. પણ કેન્દ્ર બિંદુ જો ઠાકુરજી હોય તો જેમ મેં કીધું, આપણી સર્વ ક્રિયાઓ એ ભક્તિ કહેવાય છે. એ ગુસાઈજી આજ્ઞા કરી રહ્યા છે કે સર્વ કાર્ય આપણી ભક્તિ કહેવાય જો કેન્દ્ર બિંદુ ઠાકોરજી હોય. આપણે કોઈ પણ વસ્તુ નવી લઈએ તો પહેલા ઠાકોરજીમાં વિનિયોગ કરાવીએ. એટલે જ જૂના જમાનામાં ભંડાર, જે ભંડાર ગ્રહ હોય એ એક જ ભંડાર ગ્રહ હોય, આપણું અલગ ને ઠાકોરજીનું અલગ એવું નહોતું હોતું. પછી જે સેવાના જે ભાગ પડ્યા, મિશ્રી ભોગની સેવા, અનસખડીની સેવા, એટલે તમારું ભંડાર અલગ છે ને ઠાકોરજીનું ભંડાર અલગ છે, એવું થઈ જાય છે. લોકો કહે અમારા મિશ્રીના ઠાકોરજી, અમારા સખડીના ઠાકોરજી. ઠાકોરજી તો ઠાકોરજી જ છે, તમારી સેવા મિશ્રીની છે, તમારી સેવા અનસખડીની છે. આપણી એ કેપેસિટી છે. ઠાકોરજીને તો કોઈ વસ્તુનું નડતર નથી. ઠાકોરજી જો સેવાની બહુ નાની વ્યાખ્યા આપણે કરી દેતા હોઈએ છીએ. સેવા કેવલ શૃંગાર કરી દીધા, ભોગ ધરી દીધું, એટલી જ સેવા નથી. તમારા ઘરે કોઈ તમને નથી નડતું સેવા કરવામાં, એ વ્યક્તિની પણ એ સેવા છે. ઠાકોરજી તમારી ઉપર વિશેષ કૃપા કરી રહ્યા છે કે તમે એમના સ્વરૂપની સેવા કરી રહ્યા છો. ને એ ધ્યાન પણ આપણે જરૂર રાખવું કે અમારો પરિવારનો વ્યક્તિ છે, એ આપણી સેવામાં, ઠાકોરજીની સેવામાં જરૂર જોડાય, એવો પ્રયાસ આપણે જરૂર કરવો. પણ એની હટ નહીં કરવી કે તું ચરણ સ્પર્શ કર પછી તને ખાવાનું મળે. તો એ એવા ભયમાં આવી જશે કે મને ઠાકોરજીના ચરણ સ્પર્શ નથી કરવાથી મને ખાવાનું મળશે. તિલક પણ લોકો એવી રીતે, હવે એના સાયન્ટિફિક રીઝન હોઈ શકે કે અહીંયા એક્યુ પ્રેશર થાય ને એ બધું થાય, પણ એના માટે તમારે તિલક કરવું છે કે ઠાકોરજીના ચરણારવિંદ મસ્તક પર રહે એના માટે તિલક કરવું છે. લોકો સાયન્સ શોધવા નીકળે છે ધર્મમાં કે તિલકમાં શું સાયન્સ છે, કંઠીમાં શું સાયન્સ છે. એમાં સાયન્સ શોધવાની શું જરૂરત છે? ભાવ આપણે જોવાની જરૂરત છે. તિલકનું ભાવ શું છે? ઠાકોરજીના ચરણારવિંદ આપણા મસ્તક પર બિરાજે છે. એમાં એક્યુ પ્રેશર થાય છે નથી થતું, એ જેને વિચારવું હોય વિચારે, આપણે એનાથી શું લેવા દેવા? આપણે યોગા કરવા થોડી બેસ્યા છે.
આપણે ઠાકોરજીની સેવામાં જવાનું છે. એટલે તિલક જે થાય છે એ ભલે એના બેનિફિટ લોકો શોધે, સાયન્ટિફિક રીઝન શોધે, પણ એ સાયન્ટિફિક રીઝન આપણે મુખ્ય નથી, ઠાકોરજી મુખ્ય છે. ઠાકોરજીના ચરણારવિંદ, ઠાકોરજીની નામની માળા આપણા કંઠમાં રહે એટલે કંઠી આપણે પહેરવાની છે. લોકો ઘણી બધી વસ્તુમાં એવું વિચારધારા રાખતા હોય છે, પણ અહીંયા જે વાત આપણે કરી રહ્યા છે સર્વેશામ પ્રભુ સંબંધો, કે અહીંયા ચિંતા જે થઈ રહી છે, હું એકલો ઠાકોરજીની સેવા કરી રહ્યો છું ને અન્યમાં મારો વિનિયોગ થાય છે, તો એ શું મારા સ્વધર્મની હાનિ છે કે નહીં? ત્યારે પણ મહાપ્રભુજી કહે છે કે તમારા એકલાનો સંબંધ નથી, તમારા લાગતા બધી વસ્તુનો સંબંધ ઠાકોરજી સાથે છે. એટલે જ કેન્દ્ર બિંદુ ઠાકોરજી હોવા જોઈએ. કે તમે કમાઓ છો શેના માટે? કે ઠાકોરજીનું વૈભવ વધારવા માટે. કે તમે સારી વસ્તુ કેમ ખરીદીને લાવો છો? કે ઠાકોરજી માટે ખરીદીને લાવો છો. તમને ગાતા સારું આવડે છે, તમે કોના માટે ગાઓ છો? કે ઠાકોરજી માટે ગાઓ છો. તમને વસ્ત્ર સિદ્ધ કરતા આવડે છે, તો કોના માટે વસ્ત્ર સિદ્ધ કરવા? કે ઠાકોરજી માટે વસ્ત્ર સિદ્ધ કરવું. શૃંગાર સિદ્ધ કરતા આવડે છે, સારી સામગ્રી બનાવતા આવડે છે, તો ઠાકોરજીને મુખ્ય રાખીએ તો આ બધી ક્રિયા આપણી સેવામાં જ ગણાય છે. એટલે જ સેવાને બહુ એને ઓછા માપમાં નહીં લઈ આવવાની કે બસ આટલી જ સેવા છે, કે શૃંગાર કર્યા, ભોગ ધર્યા, અનવસર થઈ ગયો, આટલી જ સેવા. આટલી જ સેવા નથી. સેવા બહુ વ્યાપક વસ્તુ છે. કોઈ તમને નથી નડતું એ પણ એની સેવા છે, કારણ કે તમારા એકલાનું સંબંધ નથી, બધાનું સંબંધ છે. તમારા પરિવારમાં જે એવું એમ જોવા મળે છે, મોસ્ટલી બધાના ઘરમાં બહેનો જ સેવા કરતી હોય છે, ભાઈઓ બહુ ઓછી સેવા કરતા હોય. દંડવતે કરી લે એ પણ બહુ છે, દંડવત કરીને નીકળી જાય, પણ એટલી પણ ઠાકોરજીની એની ઉપર કૃપા તો છે કે એ દંડવત તો કરે છે ઠાકોરજીને. તમને એ વ્યક્તિ નડતો નથી, એ જ એની સેવા છે. ધન પ્રાપ્તિ કરીને લાવે છે એ એની સેવા છે. તમને જ્યાં સુધી આ કલિકાલમાં આપણે એને પણ સેવા ગણવી જ, કે કોઈ તમને નડતું નથી. ઠાકોરજી એની ઉપર એમની રીતે કૃપા કરશે, તમારે એનું ઉદ્ધાર પોતાના હાથમાં નથી લઈ લેવાનું. આપણે જજ બનીને જીવતા હોઈએ છીએ, આપણે સીધું એ જજમેન્ટ જ આપવું હોય છે કે ના આવું નહીં આવું જ કરવાનું, આવું નહીં એવું જ કરવાનું. આવું તો ક્યારે થતું હોય? પણ એ બધું આપણે કરવાની જરૂરત નથી. જે વ્યક્તિ જેટલું કરી રહ્યો છે એટલું જ ઘણું છે. પણ પ્રયત્ન જરૂર કરવું કે આ વ્યક્તિ પણ સેવામાં જોડાય, આ વ્યક્તિ પણ કમથી કમ જારી તો ભરે જ, ચરણ સ્પર્શ તો કરે જ. એટલું તો આપણે સેવામાં એને પ્રવૃત્ત કરવાનું પ્રયાસ જરૂર કરવું. પણ હતસ ત્યાજ્યસ્ય સર્વથા, જે મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રયમાં કહે છે કે હઠપૂર્વક કોઈને નહીં લાવવા, નહીં તો એને ઠાકોરજી પ્રત્યે દ્વેષ જાગે. તમે કોઈને હઠપૂર્વક સેવામાં બેસાડો તો ના ઠાકોરજીને આનંદ આવે ના એ વ્યક્તિને આનંદ આવે કે મને જબરદસ્ત અહીંયા બેસાડી રહ્યા છે. ઠાકોરજી એમની રીતે જીવને શરણમાં લેશે, એ કાર્ય આપણે ઠાકોરજી ઉપર છોડવાનું છે. પોતે આપણે એનું નથી વિચારવાનું કે હું જાણું ઉદ્ધાર કરું. આપણે કયા એવા થઈ ગયા છે ભગવદી કે આપણે કોઈને મુક્તિ લખીને આપી દઈએ, કોઈને ભક્તિ લખીને આપી દઈએ. પહેલાં તો વૈષ્ણવે પોતાનું જ વિચારી લેવું. જેમ ફ્લાઇટમાં અનાઉન્સ કરે કે પહેલાં ઓક્સિજન નીચે પડે તો પોતાનું લગાડવાનું, પછી બીજાની હેલ્પ કરવાનું. હમણાં આપણે પહેલાં પોતાનું તો સુધારીએ, પછી બીજાને સેવાને પ્રવૃત્ત કરવાનું. એમ બધાનું સંબંધ ઠાકોરજી સાથે છે. પહેલે પોતે તો આપણે એમાં જોડાઈએ, પછી આપણે બીજાની ચિંતા આપણે કરવાની. તો અન્યમાં પણ વિનિયોગ ક્યારે થાય તો એની પણ આપણે ચિંતા નહીં કરવાની. અતોન્ય વિનિયોગે પે ચિંતા કા સ્વસ્ય સોપી ચેત, કે મુખ્ય અને ગૌણ સંબંધ કોઈનું નથી, બધાનું સમાન જ સંબંધ છે. એ તમાર બ્રહ્મ સંબંધ એને નથી લીધું એ જીવે, તો પણ એનું ભગવત સંબંધ તો છે જ, એ ભગવદીય જ છે. ભગવદીય અહીંયા એ સેન્સમાં નથી કે બહુ મોટો ભક્ત. ભગવદીય અહીંયા એટલે કહેવામાં આવે છે કે ઠાકોરજીનો છે. ઠાકોરજીના જીવને ભગવદીય કહેવાય છે, ભગવાનના જીવને ભગવદીય કહેવાય છે. તો અહીંયા બ્રહ્મ સંબંધ કર્યા પછી આત્મ પ્રાણ દેહ ઇન્દ્રિય અંતઃકરણ
ને બધી વસ્તુનું આપણે નિવેદન કરીએ છીએ ને બધાનું પ્રભુ સાથે સંબંધ સમાન થાય છે. એટલે અન્યમાં પણ વિનિયોગ આપણું થાય કે અન્ય વસ્તુનો આપણામાં વિનિયોગ થાય, એ બંને પક્ષમાં આપણે ચિંતા કરવાની નથી. એવી આજ્ઞા મહાપ્રભુજી કહે છે કે ભાવમાં ફરક હોઈ શકે. જેમ મેં કીધું, વિશેષ કૃપા તમારી ઉપર હોઈ શકે કે તમે સ્વરૂપની સેવા કરી રહ્યા છો, પણ અન્ય જે વ્યક્તિ જેવી સેવા કરતો હોય એને એવી સેવામાં જ રાખવું. ઠાકોરજી એની ઉપર કૃપા કરશે ને એ વાત આપણે ઠાકોરજી ઉપર છોડવાની, ને એ ચિંતાનું પણ આપણે ત્યાં જ છોડી દેવાની ચિંતાને. આ ગ્રંથનું સાર એ જ છે કે આપણે ચિંતાનો ત્યાગ કરી સેવામાં પ્રવૃત્ત થવાનું. નવરત્ન કેમ કીધા છે કે રત્ન અંધકારમાં પ્રકાશ કરે. અંધકારમાં પ્રકાશ એને જ કરે કે જેની પાસે આંખો હોય. જે અંધ હોય એને પ્રકાશથી શું લેવા દે? એને તમે ટોર્ચ આપો, દીવો આપો, એને એનાથી શું ફરક પડે છે? એને તો નથી જ દેખાવાનું. જે અંધ વ્યક્તિ છે એ વાત અહીંયા ગુસાઈજી કહી રહ્યા છે કે નવરત્ન ગ્રંથ કોના માટે છે? કે જે નિવેદિત જીવ છે, જેમને બ્રહ્મ સંબંધ લીધું છે, જે આ માર્ગમાં સેવામાં પ્રવૃત્ત થવા માંગે છે, ભક્તિમાં આગળ વધવા માંગે છે, એના માટે આ ગ્રંથ છે. એટલે નવરત્ન કીધા છે. એક એક શ્લોક એક એક રત્ન સમાન છે. એને આપણે ધારણ કરવાનું છે. સમય આપણો થવા આવ્યું છે. આજે આપણે અહીંયા 3 શ્લોક સુધી જ રાખીએ. કાલે આપ સમયસર જ્યારે પણ આવી શકો, સમયથી જેટલું વહેલું આપણે આવીએ એટલું વિસ્તારથી આપણે જાણી શકીએ. કારણ કે જે ટીકાનું જો આપણે એ આધાર લઈએ તો ઘણી બધી એવી વાતો આપણને સમજવા મળે કે જે આપણે ક્યારે વિચાર્યું પણ ના હોય. એવી ટીકાઓ એવું પ્રકાશ ગોસાઈજીએ કર્યું છે, પુરુષોત્તમજીએ કર્યું છે. એવું આ સુંદર નવરત્ન ગ્રંથ છે. પુનઃ આપને યાદ અપાવું કે અલૌકિક ચિંતા માટેનું આ ગ્રંથ છે. આપણી પાસે લૌકિક ચિંતા છે એટલે આટલા સમયથી લોકોએ કેવલ આને લૌકિક ચિંતાને દૂર કરવા માટેનું ગ્રંથ કરી દીધું છે. પણ આ લૌકિક ચિંતાને દૂર કરવા માટેનું ગ્રંથ નથી, અલૌકિક ચિંતાને દૂર કરવા માટેનું ગ્રંથ છે. તો વારંવાર જેમ અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકમ ચ ગતિ ને નિવેદનમ તુ સ્મર્તવ્યમ. આ વસ્તુ આપણે પૂર્ણ રૂપે દ્રઢ થઈને માનવાની છે કે ઠાકોરજી ક્યારે પણ આપણી લૌકિક ગતિ નહીં થવાની, ક્યારે પણ લૌકિક ગતિ નહીં થવાની. ને ઘણા એવી વાર્તા પ્રસંગ છે કે જેમાંથી આપણને પ્રાપ્ત થાય છે કે ઠાકોરજી ક્યારે કોઈનું પણ હાથ છોડતા નથી. એવી સુંદર વાતો આ ગ્રંથમાં આપણને જોવા મળે છે. દ્વિદિવસીય આપણું આ સત્ર પૂજ્ય તાતજીની આજ્ઞાથી આપણે આ વર્ષ અંદર કર્યું. કારણ કે બહુ વધારે તાપ છે. આપણે અંતરનું તાપ તો જાગે ત્યારે જાગે, પણ બહારના તાપનું તો આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. એટલે આ વર્ષ અંદર અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યું છે. આપ બધા પણ શાંતિથી બેસીને શ્રવણ કરી શકો એટલે અંદર અહીંયા રાખવામાં આવ્યું છે. જેમ મેં પહેલાં પણ કીધું કે 5 વૈષ્ણવ આવે કે 500 વૈષ્ણવ આવે એ મહત્ત્વનું નથી, સત્સંગ મહત્ત્વનું છે. આપણે મોટો મંડપ બાંધીને કરીએ કે અહીંયા હોલમાં કરીએ, મૂળ સત્સંગની વાત છે, મૂળ મહાપ્રભુજીની વાણીને જાણવાની વાત છે. એ મુખ્ય આપણામાં ઉદ્દેશ છે. એ જ ઉદ્દેશ્ય સાથે આપણે 2 દિવસ અહીંયા મળીશું કે મહાપ્રભુજીની વાણીને આપણે જાણી શકીએ ને યથાશક્તિ આપણા જીવનમાં ઉતારી શકીએ. પુષ્ટિ માર્ગ એવું જ માર્ગ છે કે યથાભાવ અને યથાશક્તિ આપણે સેવા કરવાની. સેવાનું સ્વરૂપ એવી રીતે જ થાય છે કે જે જીવ, તમે વાર્તાઓ વાંચો, વૈરાગી વૈષ્ણવની વાર્તા, એ ઘરમાં નથી રહેતો, ઝાંપીજી લઈને ફર કરે છે તો પણ એમને સેવા પ્રદાન કરી છે. પદ્મનાભદાસજી કેવલ છોલે ધરે છે ઠાકુરજીને. મહાપ્રભુજીના ત્યાંથી સામગ્રી આવે છે ત્યારે એ ઠાકુરજીને કહે છે પદ્મનાભદાસજી કે જો આપને સુંદર સુંદર સામગ્રી આરોગવી હોય તો આપ મહાપ્રભુજીના ત્યાં પધારો, મારી પાસે તો કેવલ છોલે ધરવાના છે. તો ત્યાં ઠાકુરજી પદ્મનાભદાસજીને કહે છે કે મને તો તારા છોલામાં જ એ સ્વાદ આવે છે, કે
કે મને 56 ભોગમાં એ સ્વાદ નથી આવતો કે જે તારા છોલેમાં સ્વાદ આવે છે. એવી કૃપા ઠાકુરજી જે સેવામાં ઠાકુરજીને જ પ્રાણ માને છે, એ કૃષ્ણ સાત્કૃત પ્રાણી, જે ઠાકુરજીને જ પ્રાણ માની લે છે ને સેવા કરે છે, એને ઠાકુરજી એવા એવા અનુભવ કરાવે છે. તો આ 2 દિવસ આપણું નવરત્નનું સત્ર રહેશે. કાલે પણ 4:30 આપ આવો તો 4:30, નહીં તો 5 વાગે તો આપણે શરૂ કરી જ દઈશું. જેટલું વહેલું આપણે આવવાનું તમે પ્રયાસ કરી શકો, જરૂરથી આવજો. ને અહીંયા દર્શનમાં પણ ખાસ મારે કહેવું છે, ભીડ આપણે નહીં કરવી. ઠાકુરજી આપણને જોઈને ખુશ થવા જોઈએ. વૈષ્ણવ એકબીજાને ધક્કા ના મારવા જોઈએ. વૈષ્ણવ વિવેકી હોય છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. જે વૈષ્ણવ નથી, દૂર ક્યાંય પરાયો જીવ છે, એની પણ પીડાને જાણે છે, એને વૈષ્ણવ કહેવાય છે. આપણે વૈષ્ણવ થઈને એકબીજા વૈષ્ણવને ધક્કા મારીએ, અહીંયા ત્યાં ફરીએ, એ આપણું વિવેક નથી. અહીંયા દર્શન કરવાની સુંદર વ્યવસ્થા છે. અહીંયા એક લાઈન બનાવીને આપ ફરો, પાછા આમ ફરીને પાછા આવી જાઓ. એકાદશીમાં પણ હું કહું છું, અહીંયાથી જઈને તમે પાછા અહીંયા આવી જાઓ, કોઈ તમને નહીં રોકે. ત્યાં પણ હું અહીંયા જ્યાં બેસ્યા છે ત્યાં પણ કોઈએ બહુ ઊભા નહીં રહેવું, અહીંયા પાછળ ઊભા રહેવું, તો આગળથી વ્યક્તિ જઈ શકે દર્શન કરી. અહીંયા પાછળથી પણ કેટલા સુંદર દર્શન થાય. ઠાકુરજીને દર્શન જ કરવા છે તો ધક્કા મારીને શું કરવા દર્શન કરવા છે? કોઈ બીજાને તમે આગળ કરીને દર્શન કરો ત્યારે ઠાકુરજી તમને એવા દર્શન આપશે કે તમે ક્યારેય એવા દર્શન નહીં કર્યા. વૈષ્ણવ એ જ છે કે જે બીજા વૈષ્ણવને આગળ કરે. ગોવર્ધનના પૂજામાં આપણે ગાઈએ છીએ, બડે દેન કો આગે કિયો. ઠાકુરજી પણ બીજાને આગળ કરે છે, મોટાઓને આગળ કરે છે. તો આપણે તો વૈષ્ણવ છે, એક બીજા વૈષ્ણવને આપણે આગળ કરવાનું કે ના તમે પહેલાં દર્શન કરી રહો. મેં જોયું જ છે, અહીંયા લોકો 5 મિનિટ 2 સેકન્ડ અહીંયા ઊભા રહે છે, 10 મિનિટ બહાર ઊભા રહે છે. એના કરતાં અહીંયા પાછળ 10 મિનિટ ઊભા રહી જાઓ, કોઈ તમને કંઈ નહીં કહે. પણ એક વ્યવસ્થા આપણે જાળવીને રાખીએ. વૈષ્ણવી વિવેક આપણી અંદર હોવું જોઈએ, એ વાત આપણે ધ્યાનમાં રાખીએ. આજના સત્રને અહીંયા જ વિરામ આપીએ. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય.